हेलो फ्रेंड, वेलकम टू વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામના. અને આજે આવનારું વર્ષ છે એની અંદર તમે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જલ્દીથી જલ્દી સફળતા મેળવો એ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ આપણા લેક્ચરની. આજના લેક્ચરની અંદર મામા શું લાવ્યા છે તો કે જે સંપૂર્ણ જીવ વિજ્ઞાન છે એના જે બી ટોપિક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાય છે એ દરેકે દરેક ટોપિકમાંથી આપણે વિધાનવાળા પ્રશ્નોને એક જ લેક્ચરની અંદર જોવાના છે. એકદમ મજબૂત દરેકે દરેક પ્રશ્નો વિધાનવાળા. કયું વિધાન ખોટું હશે તો એનો શું સાચો જવાબ આવે એની 360 ડિગ્રીથી આપણે માહિતી મેળવીશું. અને આ લેક્ચર આવનારી કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ હોય, એ પછી ક્લાસ 3 ની એક્ઝામ હોય, આરોગ્યની એક્ઝામ હોય, પછી રેલવેની એક્ઝામ હોય, દરેકે દરેક એક્ઝામની અંદર કે જ્યાં જનરલ સાયન્સ લખ્યું હોય છે ત્યાં તમને આ લેક્ચર મદદરૂપ થશે. શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો માહિતી આપી દઉં આપણી વેબ સંકુલ એપ્લિકેશન વિશે. વેબ સંકુલ એપ્લિકેશનની અંદર વિવિધ પ્રકારના કોર્સ ઉપલબ્ધ છે, જેની અંદર એક કોર્સ છે સ્માર્ટ કોર્સ. સ્માર્ટ કોર્સની અંદર દરેકે દરેક પ્રકારના કોર્સ છે. તમે ક્લાસ 3 ની તૈયારી કરતા હોય, જીપીએસસી ની તૈયારી કરતા હોય, ફોરેસ્ટની તૈયારી કરતા હોય, પોલીસ વિભાગની તૈયારી કરતા હોય તો દરેકે દરેક કોર્સ આપણી એપ્લિકેશનની અંદર ઉપલબ્ધ છે. આની મેઇન વિશેષતાની માં વાત કરું તો એક જ વિષયના એકથી વધુ નિષ્ણાંત ફેકલ્ટી પણ તમને જોવા મળશે. માનો કે ગણિત એક વિષય છે તો એના તમને એકથી વધુ ફેકલ્ટી જોવા મળશે. ત્યારબાદ જે એકદમ નવા નિશાળિયા છે કે જે હજુ ક્લાસ 3 ની તૈયારી કરવા માંગે છે, ક્લાસ 1-2 ની તૈયારી કરવા માંગે છે, હજી સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં પ્રવેશ કરી રહ્યા છે, તો એને મામા મજબૂત રીતે મદદરૂપ થશે પ્લાનર કોર્સ. પ્લાનર કોર્સની અંદર ડે બાય ડે કરીને વિડીયો આપેલા છે, સબ્જેક્ટ વાઇઝ બી વિડીયો આપેલા છે. અને મને પૂછે ને સાહેબ ધી બેસ્ટ કોર્સ કયો ક્લાસ 3 માટે, તો હું તમને સજેસ્ટ કરીશ સીસી ચેમ્પિયન પ્લાનર કોર્સ. એકદમ મજબૂત કોર્સ છે, રિવિઝનના લેક્ચર બી આની અંદર આપેલા છે. અને ત્યારબાદનો છે ક્લાસરૂમ કોર્સ. અમે ગાંધીનગરની અંદર ઓફલાઈન ભણાવતા હોય, એ બી રેકોર્ડ થતું હોય. તમારે એવા લેક્ચર જોતા હોય તો એના માટે ક્લાસરૂમ કોર્સ બી છે. બહુ જ ઓછી ફી સાથેનો આપણે ક્લાસરૂમ કોર્સ બી આપણી એપ્લિકેશનની અંદર ઉપલબ્ધ છે. આના માટે તમારે ડાઉનલોડ કરવાની રહેશે આપણી વેબ સંકુલ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી. ડન? તો મામા શરૂઆત કરી દઈએ આજના લેક્ચરની. ક્વેશ્ચન નંબર 1, નીચેના વિધાનો ચકાસો. પહેલું વિધાન આપ્યું છે કે રસાંકુરોની સપાટી પાચિત ખોરાકોનું શોષણ કરે છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. નાના આંતરડામાંથી આંગળી જેવા પ્રવર્ધો નીકળે છે, જેને આપણે રસાંકુરો કહીએ છીએ. આ રસાંકુરો પાચિત ખોરાકનું શોષણ કરી લે છે અને શરીરના દરેક કોષો સુધી પહોંચાડે છે. તો પહેલું વિધાન બિલકુલ સાચું છે. બીજું વિધાન, રસાંકુરોમાં રહેલી રુધિર વાહિનીઓ પાચિત ખોરાકને અભિશોષણ કરીને શરીરના દરેક કોષો સુધી પહોંચાડે છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. તો અહીંયા ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ સોલ્વ થઈ ગયો છે. નીચેના વિધાનો ચકાસો. બંનેને આપણે ચકાસી લીધા. હવે કહે છે સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા બંને વિધાન સાચા છે, તો આપણો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન સી. નેક્સ્ટ, વિધાન એક આપેલું છે અપાચિત ખોરાક નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જાય છે. તો આ વિધાન સાચું છે. નાના આંતરડામાંથી ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ જાય છે. હા સાહેબ, નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ જાય છે. હવે વૈધો અપાચિત ખોરાક. તો આ અપાચિત ખોરાક હવે જશે નાના આંતરડામાંથી ક્યાં? મોટા આંતરડામાં. તો પેલું વિધાન સાચું છે. મોટું આંતરડું આશરે 7.5 મીટર લાંબુ હોય છે. મોટા આંતરડાની લંબાઈ હોય છે 1.5 મીટર. તો બીજું વિધાન કેવું પડશે? ખોટું પડશે. તો અહીંયા સાચો વિકલ્પ પસંદ કરવાનો હતો, તો માત્ર ને માત્ર વિધાન એક શું બનશે? સાચું બનશે. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન,
વિધાન આપ્યું છે, ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહેવાય. તો આ વાત સાચી છે. કોઈ બી ખોરાક હોય એને શરીરની અંદર લેવાની પ્રક્રિયા, એ તબક્કો, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? અંતઃગ્રહણ તરીકે ઓળખીએ છીએ. ખોરાક જેવો મુખમાં મુકાય તરત જ ખોરાકના પાચનની શરૂઆત થાય છે. તો આ વિધાન પણ સાચું છે. એનો મતલબ કે આપણા પાચનની શરૂઆત કયા અંગથી થાય છે? મુખથી થાય છે. તો અહીંયા બંને વિધાન સાચા છે. સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ઓપ્શન સી. નેક્સ્ટ વિધાન આપેલ છે, મુખ ગૃહાની અંદર 7 જોડ લાળ ગ્રંથિ આવેલી હોય છે. તો આ ખોટું છે. મુખ ગૃહાની અંદર 3 જોડ લાળ ગ્રંથિ આવેલી હોય છે. તો પહેલું વિધાન ખોટું પડશે. લાળ ગ્રંથિમાં લાળ રસનો સ્ત્રાવ થાય છે 100%. જે ખોરાકને શું કરે છે? ભીનો કરે છે. ઓકે, લાળ રસ જે છે એ ખોરાકને શું કરી નાખે છે? ભીનો કરી નાખે છે. તો અહીંયા માત્ર ને માત્ર બીજું વિધાન જે છે એ કેવું બનશે? સાચું બનશે. તો આપણો રાઈટ આન્સર શું નીકળશે? ઓપ્શન બી. કોઈ બી મામા પ્રશ્ન આવશે, આપણે જે બી ખોટું હશે એ બી બતાવશું. કેમ ખોટું, એની જગ્યાએ શું સાચું આવે એ બી બતાવીએ છીએ. એ તો આપણી કરામત છે. ડન. નેક્સ્ટ, લાળ ગ્રંથિ જે છે એ એમાઇલેઝ નામના ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે. બિલકુલ સાચું છે. ઓકે, કોઈ બી ઉત્સેચક હોય એનું કામ શું હોય? તો કે સાહેબ એ ખોરાકની અંદર જે જટિલ ઘટક હોય એને શેમાં ફેરવી નાખે? સરળ ઘટકમાં ફેરવે. ઈ કામ ઉત્સેચકનું હોય છે. તો લાળ ગ્રંથિ છે એમાઇલેઝ નામનો ઉત્સેચક ઉત્પન્ન કરે છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. હવે જે ઉત્સેચક છે એને પૂછવું પડશે, ભાઈ તું શું કામ કરીશ? તો એ એમાઇલેજ એવું કહે છે, હું કાર્બોદિતનું પાચન કરીશ, કારણ કે કાર્બોદિત જટિલ ઘટક છે. તો એમાઇલેજ છે ને એ જટિલ ઘટક કાર્બોદિતનું પાચન કરશે અને એના સરળ ઘટકમાં ફેરવશે માલ્ટોઝમાં. તો બીજું વિધાન ખોટું પડે છે. તો અહીંયા માત્ર ને માત્ર વિધાન એક શું બનશે? સાચું બનશે. તો આપણો રાઈટ આન્સર શું નીકળશે? ઓપ્શન એ નીકળશે. ચાલો ડન. નેક્સ્ટ, દાંતનું બહારનું પડ બહુ મજબૂત હોય, ઇનેમલનું બનેલું હોય. કે આપકે ટૂથપેસ્ટ में नमक है, બરાબર. તો દાંતનું બહારનું પડ જે એકદમ મજબૂત આવરણનું બનેલું હોય છે એ ઇનેમલનું બનેલું હોય છે. અને આ જે ઇનેમલ છે ને એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. તો આ વિધાન સાચું છે. મોંના અંદરના ભાગમાં pH 5.5 કરતા ઘટી જાય તો ઇનેમલ છે ને શહીદ થાય, એટલે દાંતનું બહારનું મજબૂત પડ હોય ને એ ખવાઈ જવાની શરૂઆત થઈ જાય. તો આ બી વિધાન સાચું છે. તો અહીંયા સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો બંને વિધાન કેવા આવશે? સાચા આવશે. ઓકે, pH નું પૂરું નામ યાદ રાખી લેજો, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. તો pH નું એક પૂરું નામ યાદ રાખી લઈશું. તો pH નું પૂરું નામ છે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. ચલો ડન સાહેબ. બાકાજી કી. તો બાકાજી કી બોલાવી દીધી. રેડી. નેક્સ્ટ, મળાશયમાં મળનો સંગ્રહ થાય 100%. મળાશયની અંદર મળનો સંગ્રહ થાય છે. મળમાં લાઇપેઝ નામનું ફિનોલિક સંયોજન ના હોય. મળની અંદર સ્કેટોલ નામનું ફિનોલિક સંયોજન હોય. એના કારણે મળની અંદર દુર્ગંધ આવતી હોય. તો આ ખોટું છે. તો અહીંયા વિધાન એક જ ખાલી શું પડશે? સાચું પડશે. તો માત્ર ને માત્ર વિધાન એક આપણું શું આવશે? રાઈટ આન્સર આવશે. ડન. નેક્સ્ટ, અન્નળીની લંબાઈ 23 થી 25 સેન્ટીમીટર લાંબી હોય છે. 100%. અન્નળીની લંબાઈ 23 થી લઈને 25 સેન્ટીમીટર લાંબી હોય છે. આપણી એનસીઆરટીમાં આ માપ આપ્યું છે. અન્નળી અને શ્વાસનળી વચ્ચે ઈશ્વરે એક પડદો આપ્યો છે જેને ઘાટી ઢાંકણ કહેવાય. 100% એને ઘાટી ઢાંકણ કહેવાય.
અને જ્યારે આપણે ખોરાક લઈએ ને ત્યારે આ જે ઘાટી ઢાંકણ પડદો છે ને શ્વાસ નળીને બંધ કરી દે, એટલે ખોરાક અન્નનળીમાંથી જઠરમાં વહી જાય. તો કોઈ દી અન્નનળીને ન બંધ કરે, એ કોને બંધ કરે? શ્વાસ નળીને બંધ કરે. તો અહીંથી વિધાન આખું ખોટું પડી જશે. તો અહીંયા સાચું માંગ્યું છે, તો માત્ર ને માત્ર વિધાન એક શું બની જશે? સાચું બની જશે. ચાલો ડન. નેક્સ્ટ આગળ વધીએ. જઠર ઉદર પ્રદેશની ડાબી બાજુએ આવેલું છે. તો જઠરનું સ્થાન તમને ખ્યાલ હોવો જોઈએ. તો બિલકુલ સાચું છે કે ઉદર પ્રદેશની ડાબી બાજુએ આવેલું છે. તે ઉપરથી અન્નળી 100%, જઠરની ઉપર અન્નળી છે અને એની નીચે મોટું આંતરડું નથી ભાઈ, એની નીચે નાનું આંતરડું છે. તો એની નીચે નાનું આંતરડું છે. તો અહીંથી વિધાન ખોટું પડી જશે. તો અહીંયા માત્ર ને માત્ર વિધાન એક શું બનશે? સાચું બનશે. તો ઓપ્શન એ આપણો શું બનશે? સાચો જવાબ. ચાલો 10મા નંબરનો પ્રશ્ન. પેપ્સિન છે ખોરાકમાં રહેલા પ્રોટીનનું અપૂર્ણ પાચન કરીને એના સરળ ઘટકમાં ફેરવે છે, પ્રોટીઓઝ અને પેપ્ટોન્સ. તો આ સાચી વાત છે. પેપ્સિન નામનો જે ઉત્સેચક જે છે એ પ્રોટીનના પાચન માટે હોય છે. જઠરની અંદર જોવા મળે છે આ પેપ્સિન. તો આ પહેલું તો સાચું છે. પ્રોટીનના પાચનની શરૂઆત જઠરથી થાય છે 100%. તો અહીંયા બંને વિધાન સાચા પડશે. માગ્યું છે સાચો વિકલ્પ, તો બંને વિધાન આપણા શું બનશે? સાચા બનશે. એક વાત કહી દઉં મામા, ખોરાકના પાચનની શરૂઆત પૂછે ને, ખોરાકના પાચનની શરૂઆત, તો યાદ રાખજો મુખથી થાય છે. એના પછી તમને સ્ટાર્ચના પાચનની પૂછે, કાર્બોદિતના પાચનની પૂછે, તોય તમારે લખવાનું મુખ. પણ પ્રોટીનના પાચનની પૂછે ત્યારે તમારે લખવાનું જઠર. ચાલો ડન. તો આપણે એક્સ્ટ્રા ફેક્ટ આપી દીધા. મહેમાન ઘરે આવે, બરાબર, જમવાના ટાઈમે આવ્યા હોય તો આપણે કઈ ભાઈ જમીન જઈ ગયો, બરાબર. આડા ટાઈમે આવ્યા હોય તો ચા પાણી લેશો, પછી ચા પાણી જમાડી દઈ, બરાબર. પછી આપણે શું આપીએ ને? મુખવાસ આપીએ. તો આવા નાના મુખવાસવાળા ફેક્ટ આપી દીધા. ચાલો ડન. એના પછી તૃણાહારી પ્રાણી, એમાં નાનું આંતરડું ટૂંકું હોય? ના, તૃણાહારી પ્રાણી હોય ને એ ઘાસ ખાતા હોય. તો ઘાસની અંદર સેલ્યુલોઝ હોય. ઘાસની અંદર શું હોય? સેલ્યુલોઝ હોય. આનું પાચન મુશ્કેલ હોય. તો ઈશ્વરે છે ને એને નાનું આંતરડું છે ને લાંબુ આપ્યું છે. એને કેવું આપ્યું છે? લાંબુ આપ્યું છે. માંસાહારી પ્રાણીઓ માંસ ખાતા હોય તો એનું તો સીધું જલ્દી પાચન થઈ જાય. તો એમાં નાનું આંતરડું લાંબુ ઈશ્વરે નથી આપ્યું, એને કેવું આપ્યું છે? ટૂંકું આપ્યું છે. તો અહીંયા છે ને બે વિધાન ખોટા છે. તો અહીંયા બંને વિધાન કેવા છે? ખોટા છે. છે ને? ખચકાવી નાખી, ગમે એવા પ્રશ્નો આવે બાકાજીકી બોલી જાય. ચાલો, મનુષ્યના નાના આંતરડામાં બધાનું પાચન થાય ભાઈ. કાર્બોદિત હોય, પ્રોટીન હોય, ચરબી હોય, એનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય. તો આ બિલકુલ સાચું છે. નાના આંતરડું એના મિત્રો છે યકૃત, સ્વાદુપિંડ. ઓકે, યકૃતમાંથી પિત્તરસ ને એ બધું આવશે, ચરબીનું પાચન કરાવી દેશે. સ્વાદુપિંડમાંથી બી ઘણા બધા ઉત્સેચકો ને સ્વાદુરસ ને એ બધું આવશે, એ પાચનમાં ઉપયોગી બનશે. તો આ બધાની વસ્તુઓ બધી નાના આંતરડાને મદદરૂપ થશે. તો આ વિધાન બી સાચું છે. તો અહીંયા બંને વિધાન કેવા પડશે? સાચા પડશે. ઓપ્શન સી આપણો શું બનશે? રાઈટ આન્સર બનશે. ચાલો ડન. નેક્સ્ટ આગળ વધીએ. યકૃત છે પિત્તરસનો સ્ત્રાવ કરે છે 100%. યકૃત છે પિત્તરસ ઉત્પન્ન કરે છે. તો આ વિધાન સાચું છે. પિત્તરસનો સંગ્રહ મળાશયમાં ન થાય મામાઓ. ઓકે, પિત્તાશયમાં થાય. શેમાં થાય? પિત્તાશયમાં. અહીંયા મળાશય ક્યાં આવી ગયું? તો અહીંયા વિધાન એક શું બની જશે? સાચું બનશે. ઓકે, 2-3 મસ્ત ફેક્ટ કહી દઉં તમને. ઓકે, પિત્તનું કારખાનું પૂછે ને, એનો મતલબ કે પિત્ત ક્યાંથી ઉત્પન્ન થાય છે. તો પિત્તનું કારખાનું પૂછે ને તો તમારે જવાબ યકૃત જ લખવાનો.
પણ પિત્તનું ગોડાઉન પૂછે, એનું સ્ટોરેજ ક્યાં થતું હોય, એનો સંગ્રહ ક્યાં થતો હોય, તો યાદ રાખજો પિત્તાશય છે ને મામા. મજબૂત ફેક્ટ, એવા મુખવાસ આપીશ ને તમને જામો પડી જશે. અમુક બીતા હોય વિધાનના પ્રશ્નો, શું બીવાનું, એકો એક પ્રશ્ન વિધાન વાળા હે, રમતા રમતા સોલ્વ કરશો, આખું રિવિઝન થઈ જાય જીવ વિજ્ઞાનનું. ચાલો ડન. તો આ ખચકાવી નાખ્યું બરાબર. યકૃત તો પિત્તરસ ઉત્પન્ન કરે છે, એટલે પિત્તનું કારખાનું છે. પિત્તરસનો સંગ્રહ પિત્તાશયમાં થાય, મળાશયમાં ન થાય. તો વિધાન એક સાચું છે. લાઇપેઝ પ્રોટીનનું પાચન ન કરે ભાઈ. ઓકે, લાઇપેઝ નામનું ઉત્સેચક છે, એ ચરબીનું પાચન કરે. તો પેલું વિધાન ખોટું છે. ટ્રિપ્સિન છે ચરબીનું પાચન ન કરે, ટ્રિપ્સિન છે પ્રોટીનનું પાચન કરે. તો અહીંયા બંને વિધાન ખોટા છે. તો ડી આપણો શું બનશે? રાઈટ આન્સર બનશે. ચાલો ડન. નેક્સ્ટ ક્વેશ્ચન 15મા નંબરનો. નાના આંતરડાની દિવાલમાં રહેલી ગ્રંથિઓ, જેને આપણે આંતરગ્રંથિઓ કહીએ છીએ, અને ઈ ઉત્પન્ન કરે છે આંતરરસ. કોઈ બી ગ્રંથિઓ એ રસ ઉત્પન્ન કરે, તો નાના આંતરડાની દિવાલમાં રહેલી આંતરગ્રંથિઓ છે એ આંતરરસ ઉત્પન્ન કરે છે. તો આ પહેલું વિધાન સાચું છે. હવે આ આંતરરસના ઉત્સેચકો છે ને, એ કંઈક ને કંઈક કામ કરશે. તો જે કાર્બોદિત હશે એને ગ્લુકોઝમાં, એકદમ એના સરળ ઘટકમાં લઈ જશે. પ્રોટીનને એમના એમિનો એસિડમાં, તો આ બી સાચું છે. ચરબીને એમના ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરશે. તો આ વિધાન બી સાચું છે. તો સાચા વિકલ્પ પસંદ કરવાના છે. તો સાચા વિકલ્પ પસંદ કરવાના હોય તો બંને વિધાન સાચા છે. ઓપ્શન સી શું બનશે? રાઈટ આન્સર બનશે. તો આ સાથે આપણે અહીંયા 15 પ્રશ્નો પૂરા કર્યા. આ 15 પ્રશ્નો પાચન તંત્રના હતા. કેના હતા? પાચન તંત્રના હતા. જો એવું નહીં કે આડાવડું. ઓકે, સિસ્ટમનો માણસ છું, સિસ્ટેમેટિક જ જઈશ. ઓકે, ભૂતકાળમાં બી સિસ્ટેમેટિક ગયા છીએ, વર્તમાનમાં બી, ભવિષ્યમાં બી સિસ્ટેમેટિક જ જઈશું. 15 પ્રશ્નો સોલ્વ કરાયા, દરેક બે વિધાનવાળા હતા, એટલે 30 ફેક્ટ મળ્યા, બીજા મુખવાસ મળ્યા, 50 જેટલા ફેક્ટ તમે કવર કરી લીધા. આનાથી વિશેષ શું જોઈએ મામા? તો આના માટે એક નીચે કમેન્ટ બને મામા. ચલો ડન, કમેન્ટ બને મામા. નેક્સ્ટ આગળ વધીએ 16મા નંબરનું. હવેના જે પ્રશ્નો ચાલુ થશે સંવેદના ગ્રહી અંગોના ચાલુ થશે. 15 બંચ છે મામા પાસે. ચલો, આંખની આગળના પારદર્શક ભાગને કોર્નિયા કહેવાય. હા, આપણી આંખની આગળનો જે પારદર્શક ભાગ છે એને આપણે કોર્નિયા કહીએ છીએ. અને પ્રકાશ આમાંથી અંદર પ્રવેશશે 100%. કોર્નિયા વેલકમ કરશે. તો અહીંયા બંને વિધાન કેવા છે? સાચા છે. તો ઓપ્શન સી આપણું શું બનશે? રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, કનિનિકાની પાછળ નેત્રમણી, કે જેને આપણે આંખનો લેન્સ કહીએ છીએ, અને ઈશ્વરે આપેલો કુદરતી બરહીગોળ લેન્સ છે. તો આ વિધાન સાચું છે. ઓકે, ઈશ્વરે આપણને આવી રીતનો કુદરતી બરહીગોળ લેન્સ આપ્યો છે, જેને આપણે નેત્રમણી કહીએ છીએ, જેને આપણે આંખનો લેન્સ કહીએ છીએ. તો પહેલું વિધાન સાચું છે. અને અહીંયાથી એક બીજી વસ્તુ કહું, જો આના ઉપર વાદળછાયું પડ જામી જાય ને, આના ઉપર ઓકે વાદળછાયું પડ જામી જાય ને, તો એને જે આપણે બીમારી કહીએ છીએ મોતિયો, પછી એને સાફ કરાવવું પડે અથવા નવો મણી મુકાવવો પડે. ચલો ડન સાહેબ. તો આ બાકાજીકી બોલી ગઈ પહેલા જ ફેક્ટમાં. બરાબર સાચું છે. તે નેત્રપટલ ઉપર વસ્તુનું પ્રતિબિંબ રચશે 100%. અહીંયાથી પ્રકાશ પસાર થશે, વક્રીભવન થશે અને પ્રતિબિંબ રચાશે નેત્રપટલ પર. તો એ નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચે છે કોણ? તો નેત્રમણી. રચાય છે ક્યાં? નેત્રપટલ પર. તે પ્રતિબિંબ વાસ્તવિક હોય છે? હા, વાસ્તવિક હોય છે, પણ ચતું નથી હોતું, એ ઉલટું હોય છે. પછી દ્રષ્ટિ ચેતાને લઈ જશે અને મગજ એને સીધું કરશે. તો આ વિધાન ખોટું છે. તો માત્ર ને માત્ર વિધાન એક સાચું છે. કેટલું આપણે પંપાડીને આરામથી સોલ્વ કરી નાખ્યો પ્રશ્ન. ચાલો આગળ વધીએ.
કનિનિકાનો ઘેરો સ્નાયુમય પડદો છે. કનિનિકા એટલે આઈરિસ. ઓકે, કનિનિકાનો મતલબ થાય આઈરિસ. એક પ્રકારનો પડદો છે જે કીકીનું કદ નાનું મોટું કરે છે. તો આ બિલકુલ સાચું છે. તો કીકીના કદને નાનું મોટું કરે છે કનિનિકા. અને કનિનિકાનો રંગ એ જ આંખનો રંગ છે 100%. કોકની તમે આંખ જોજો વાદળી હશે, કોકની કથ્થઈ જેવી હશે, બરાબર. તો એ કનિનિકાનો રંગ એ જ આંખનો રંગ છે અને કનિનિકાને જ આઈરિસ કહેવાય. તો અહીંયા બંને વિધાન કેવા પડશે? સાચા પડશે. ચાલો ડન. તો આમાં રેડી તમને કરીને આપી દીધું. સળી કોષો જે છે એ તીવ્ર પ્રકાશ પ્રત્યે સંવેદી ન હોય. સળી કોષો છે ને ઝાંખા પ્રકાશ પ્રત્યે સંવેદી હોય. જ્યારે શંકુ કોષો જે છે ને એ તીવ્ર પ્રકાશ પ્રત્યે સંવેદી હોય. તો નેત્રપટલ ઉપર આવા પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય છે જેને આપણે સળી કોષો અને શંકુ કોષો કહીએ છીએ, બરાબર. તો સળી કોષો ઝાંખા પ્રકાશ પ્રત્યે સંવેદી હોય, તીવ્ર પ્રકાશ પ્રત્યે નહીં. અને શંકુ કોષો અંગ્રેજીમાં એને કોન્સ કહેવાય. તો એ છે તીવ્ર પ્રકાશ પ્રત્યે સંવેદી હોય. તો બંને વિધાન કેવા છે? અહીંયા ખોટા છે. ઓપ્શન ડી આનો શું બનશે? રાઈટ આન્સર બનશે. રંગ પ્રત્યે બી સંવેદી હોય શંકુ કોષો. ચાલો, કનિનિકાની મધ્યમાં આવેલું પરિવર્તનશીલ છિદ્ર જેને કીકી કીધું અને આ જ કનિનિકા કીકીના કદને નાનું મોટું કરે છે. તો પહેલું વિધાન સાચું છે. કીકી આંખમાં પ્રકાશ જે પ્રવેશતો પ્રકાશ હોય એની જથ્થાનું નિયંત્રણ કરે છે. આ કીકીના હાથમાં હોય કેટલો પ્રકાશ અંદર આવવા દેવો. તો બંને વિધાન સાચા છે. તો આપણો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન સી નીકળશે. ડન. નેક્સ્ટ, નેત્રમણીને એના સ્થાનમાં જકડીમય રાખતા સ્નાયુ બંધારણને સિલિયરી સ્નાયુ કહેવાય. તો આ વિધાન બિલકુલ સાચું છે. ઓકે, આપણી નેત્રમણી છે ને અહીંયા આવા સ્નાયુ આવેલા હોય છે, એ નેત્રમણીને જકડી રાખે. તો આ જે સ્નાયુ છે એને સિલિયરી સ્નાયુ કહેવાય. તો હા, આ સ્નાયુને આપણે કહીએ છીએ સિલિયરી સ્નાયુ. અને એના કારણે નેત્રમણીની વક્રતામાં ફેરફાર થાય, એના કારણે આની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય, જાડો પાતળો થાય. તો આ વિધાન બી સાચું છે. તો બંને વિધાન કેવા બનશે? સાચા બનશે. ઓપ્શન સી આનો સાચો જવાબ બનશે. ચાલો, ત્યારબાદ પારદર્શક પટલ અને આંખનો લેન્સ એની વચ્ચે જે લિક્વિડ ભરેલું છે, પ્રવાહી ભરેલું છે, એને કાચરસ નો કહેવાય, એને કહેવાય તરલ રસ. એને શું કહેવામાં આવે? તરલ રસ. સીસી ચેમ્પિયન પ્લાનર કોર્સ જોયો હોય તો એને તો આ બધું ગાઈજે જાય, બરાબર, બધું કીધેલું છે. તો એને તરલ રસ કહેવાય. અને આ તરલ રસ જે છે ને એ વક્રીભૂત પ્રકાશને નેત્રપટલ ઉપર રચવામાં મદદ કરે. ટૂંકમાં કાચરસની જગ્યાએ અહીંયા તરલ રસ આવવું જોઈએ. તો બંને વિધાન ખોટા છે. તો બંને વિધાન કેવા છે? ખોટા છે. ચાલો ડન. નેક્સ્ટ આગળ વધીએ. આંખનો લેન્સ એટલે નેત્રમણી અને પ્રતિબિંબ રચાય છે જ્યાં એ નેત્રપટલ, એની વચ્ચે જે લિક્વિડ ભરેલું હોય ને એને કહેવાય કાચરસ. જોયું? ઉલટ સુલટ બધું ચાલે છે. તો આના માટે મજબૂત રીતે તમે કોર્સ જોઈ લીધો હોય તો આ બધું આવડી જાય. તો આ વિધાન ખોટું છે. અને કાચરસ જે છે એ આપણા આંખની અંદરનું દબાણ નિયંત્રિત કરે ને આપણી આંખને સુકાવા ન દે. તો આ વિધાન બી ખોટું છે. તો બંને વિધાન કેવા છે? ખોટા છે. તો આવી રીતે તરલ રસ આવડતું હોવું જોઈએ, કાચ રસ આવડતું હોવું જોઈએ. નેક્સ્ટ, લઘુ દ્રષ્ટિની અંદર દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ કરતા ઓછા અંતરે કેન્દ્રિત થાય છે. 100% સાચું છે, બરાબર. માનો કે આ કમ્પ્લીટ લેન્સ હોય, બરાબર, તો એનું પ્રતિબિંબ કમ્પ્લીટ પડશે નેત્રપટલ પર. પણ લોચાવાળું થઈ ગયું લેન્સ, તો જે પ્રતિબિંબ પડવું જોઈતું હતું નેત્રપટલ પર એની આગળ પડી જાય છે. તો આને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય. તો આ બિલકુલ સાચું છે. તો જો નેત્રપટલ કરતા ઓછા અંતરે, તો આ સાચું છે.
તો હમૂટનું નજીકનું તો તમે સ્પષ્ટ જ જોઈ શકો. આવી પ્રકારની ખામી હોય ને એમાં નજીકનું તો ઓકે જ દેખાય, દૂરમાં લોચો આવે. બરાબર, તો અહીંયા જોજો નજીકની વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકીએ. લઘુ દ્રષ્ટિની ખામી હોય, આપણા ગગાવ શું કરે, આની સંધિ છૂટી પાડે. લઘુ એટલે નજીકનું, બરાબર, દ્રષ્ટિ લોચા, એટલે નજીકનું તો ઓકે જ હોય. નજીકની વસ્તુ તો આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ. આમાં તો કે ન જોઈ શકીએ, તો આ વિધાન ખોટું છે. તો માત્ર ને માત્ર વિધાન 1 શું બને, સાચું બને. તો જો નેત્રપટલ કરતા આગળ રચાણું તો નજીકનું તો ઓકે જ દેખાય, હમૂટનો સપોર્ટ મળ્યો, દૂરમાં લોચા થાય. ચલો ડન. ત્વચા શરીરનું સૌથી મોટું બાહ્ય અંગ છે. હા, હમણાંની PSI હતો, કોન્સ્ટેબલ PSI માં હતો આ ક્વેશ્ચન. તો આપણા શરીરનું સૌથી મોટું બાહ્ય અંગ ત્વચા છે. પુખ્ત વ્યક્તિના વજનનો 55% ભાગ નહીં, 15% ભાગ રોકે. તો અહીંયા વિધાન 1 શું બની જશે, સાચું બનશે. ચાલો, ત્યારબાદ પ્રેસબાયોપિયા કે જેમાં લઘુ દ્રષ્ટિની બી ખામી હોય, ગુરુ દ્રષ્ટિની પણ ખામી હોય. તો એ સિલિયરી સ્નાયુ નબળા પડી જાય એટલે નેત્રમણી જે છે એ જાડો પાતળો ન થઈ શકે, એના કારણે દ્રષ્ટિની ખામી ઉદ્ભવે. તો આ બિલકુલ સાચું છે. આ ખામીનું નિવારણ અંતર્ગોળ લેન્સ નું આવે, એના માટે બાયફોકલ લેન્સ આવે. ઓકે, બાયફોકલ લેન્સ જેમાં અંતર્ગોળ બહિર્ગોળ ઓકે બંને એકની અંદર જ હોય, તો એના દ્વારા નિવારણ થાય. તો માત્ર ને માત્ર વિધાન 1 શું બનશે, સાચું બનશે. ત્યારબાદ કર્ણપટલની અંદર અતિ સૂક્ષ્મ કંપનોને મધ્ય કર્ણમાં આવેલા હથોડી, એરણ અને પેંગડું, આ ત્રણેય હાડકાં ક્યાં છે, તો કે મધ્ય કર્ણમાં છે. એમાં આપણા શરીરનું સૌથી નાનું હાડકું પૂછે તો પેંગડું છે. તો એ નાના કંપનોને મોટા કરે છે. તો હા, આ વિધાન બિલકુલ સાચું છે. હવે આ મોટા કંપનો થઈ ગયા, એની જવાબદારી કોને આપી દેશે, અંતઃકરણને આપી દેશે. તો આ બધા જે ફેરફારોને અંતઃકરણ તરફ લઈ જવામાં આવે છે, તો બંને વિધાન કેવા બને છે, સાચા બને છે. અંતઃકરણ કંપનોને શ્રવણ તંત્રિકા દ્વારા વિદ્યુત સંકેતમાં ફેરવે છે. હવે જો મામા મોટા કંપન થઈ ગયા છે, હવે મોટા કંપનોને ફરજિયાત આપણે વિદ્યુત સંકેતમાં ફેરવવા પડશે અને એ પહોંચાડવા પડશે આપણે મગજ સુધી, જેથી મગજ એનું અર્થઘટન કરે. તો આ મોટા કંપનો છે એને વિદ્યુત સંકેતમાં ફેરવવા માટે આપણા અંતઃકરણની અંદર લિક્વિડ ભરેલું છે, જેને આપણે શંખિકા પ્રવાહી કહીએ છીએ, જેને આપણે NCERT-માં કર્ણાવત નામ લખ્યું છે. તો આ વિધાન ખોટું છે. કર્ણાવત દ્વારા વિદ્યુત સંકેતમાં ફેરવાય અને આ વિદ્યુત સંકેતમાં ફેરવાઈ ગયું, ત્યાંથી એ સંકેતોને મગજ સુધી પહોંચાડશે, મગજ સુધી પહોંચાડશે શ્રવણ તંત્રિકા. જેમ દ્રષ્ટિ ચેતા હોય એ પ્રતિબિંબને મગજ સુધી લઈ ગયું હતું, એમ શ્રવણ તંત્રિકા વિદ્યુત સંકેતને મગજ સુધી લઈ જાય. તો બંને વિધાન કેવા છે, ખોટા છે ને. રમકડાની જેમ સોલ્વ થાય છે ને મામા. જીભ આપણા શરીરનું મજબૂત સ્નાયુ છે 100%, અને જીભ છે મુખગૃહના તલ પ્રદેશમાં ફ્રેનુલમથી કનેક્ટ હોય છે. તો આ 100% સાચું છે. તમે આમ પકોડી ખાવા ગયા ને આમ જીભ ક્યાંય વહી ગઈ, નીચે પડીને આમ આગળ વહી ગઈ, ક્યાંય નથી જતી. તમે બાઇકમાં જતા હોય ને ઓલી જીભ તમારથી આગળ નીકળી ગઈ, નથી નીકળતી. કેમ? કારણ કે ફ્રેનુલમથી કનેક્ટ છે. બાકી પકોડી ખાવા જાવ ને પકોડી અંદર વહી જાય ને જીભ ક્યાંક આગળ વહી જાય. ઘડી કોને કેવું પડે, એલા બંધ રાખ ભાઈ પકોડી, મારી જીભ ગોતવા નીકળવી પડશે. તો આવું નથી થતું. એનું કારણ છે ફ્રેનુલમથી કનેક્ટ હોય છે. તો અહીંયા બંને વિધાન કેવા છે, સાચા છે. ત્વચાનો રંગ મેલેટિનને આભારી ન હોય મામા. ઓકે, ત્વચાનો રંગ મેલેનિનને આભારી હોય. તો પહેલું વિધાન ખોટું છે. મેલેનિન સૂર્યપ્રકાશ સામે રક્ષણ આપે. મેલેટિન અલગ વસ્તુ છે ભાઈ. મેલેનિન જે છે એ સૂર્યપ્રકાશ સામે રક્ષણ આપે છે. તો બંને વિધાન કેવા છે, ખોટા છે. મેલેટિન શું છે ખબર છે? ઓકે, ઓલી મધમાખી બાઈ ને એ બધી કાટે ને ત્યારે આપણા શરીરની અંદર જે એક એસિડિક પદાર્થ દાખલ થાય છે, 26 એમિનો એસિડ ધરાવતો પોલીપેપ્ટાઇડ,
જેને કહેવામાં આવે છે મેલેટિન, એ અલગ છે, અને આ જીવનમાં છે મેલેનિન. તો બંને વિધાન ખોટા છે. તો આ સાથે અહીંયા તમારા 16 થી ચાલુ કરીને 30 સુધીના પ્રશ્નો હતા. એ આપણા હતા સંવેદનાગ્રહી અંગોના, આંખ, કાન, નાક, જીભ, ત્વચા, એને આપણે કમ્પ્લીટ કર્યું. હવે એનું આપણે આગળ વધવાનું છે, અને નેક્સ્ટ પ્રશ્નો તમને જોવા મળશે શ્વસનને લઈને. ચાલો ડન. તો ત્યાંથી આગળ વધીએ. ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહેવામાં આવે છે, અને જારક શ્વસન કોષની અંદર થતા હોય એટલે એને કહેવામાં આવે છે કોષીય શ્વસન. તો બંને વિધાન ખોટા છે. તો બંને વિધાન કેવા પડશે? ખોટા પડશે. ચાલો ડન. નેક્સ્ટ આગળ વધીએ. ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને આપણે અજારક શ્વસન કહીએ છીએ. ઓક્સિજનની ગેરહાજરીમાં થતા હોય તો એને આપણે અજારક શ્વસન કહીએ છીએ. ઈસ્ટ, ફૂગ, બેક્ટેરિયા, પ્રાણીઓ સ્નાયુમાં જારક નહીં, કેવા જોવા મળે છે? અજારક શ્વસન જોવા મળે છે. તો અહીંયા વિધાન બંને કેવા પડશે? ખોટા પડશે. ચાલો ડન. નેક્સ્ટ આગળ વધીએ. મનુષ્યના મુખ ઉપર 2 જોડ છિદ્રો ન હોયેલા, બરાબર? એક જોડ હોય, એક જોડ હોય. ઓકે, આ રહ્યા મનુષ્યની અંદર એના મુખ ઉપર એક જોડ છિદ્ર, એટલે ટોટલ 2. એક જોડ, ટોટલ કેટલા જોડમાં કેટલા હોય? 2 હોય. 2 જોડ કરશો તો 4 થઈ જાય. એક જોડ છિદ્ર આવેલા એને આપણે નાસિકા છિદ્ર કહીએ છીએ. તો પેલું ખોટું છે. અને શ્વસન માટેની હવા અહીંથી દાખલ થશે નાસિકા છિદ્રમાંથી ને શરીરમાં પ્રવેશશે. તો અહીંયા માત્ર ને માત્ર જે વિધાન બીજું જે છે ને એ આપણું શું બને છે? સાચું બને છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. વાયુ કોષ્ટો છે, નામ પરથી જ ખબર પડી જાય વાયુની આપલે કરતા હશે. તો ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એનો વિનિમય કરે છે 100%. વાયુ કોષ્ટોની દિવાલ ઉપર રુધિર કેશિકાની વિસ્તૃત જાળીદાર રચના હોય છે. હા, એ બી હોય છે. તો અહીંયા બંને વિધાન કેવા બનશે? સાચા બનશે. આપણી શ્વાસ નળી હોય, શ્વાસ વાહિનીમાં વિભાજિત થાય, શ્વાસ વાહિની અનેક શ્વાસ વાહિકામાં વિભાજિત થાય. શ્વાસ વાહિકાના છેડા કે જેને આપણે વાયુ કોષ્ટો કહીએ છીએ, જે વાયુનો વિનિમય કરે છે. ચાલો નેક્સ્ટ. અળસિયું છે ત્વચા દ્વારા શ્વસન કરે છે. હા, અળસિયું જે છે એ ત્વચા દ્વારા શ્વસન કરે છે. કીટકો છે કોષીય કલા દ્વારા નહીં, કીટકો શ્વસન નલિકા દ્વારા શ્વસન કરે છે. તો આ ખોટું પડશે ભાઈ. તો માત્ર ને માત્ર વિધાન 1 શું બની જશે? સાચું બની જશે. નેક્સ્ટ. અમીબા ફેફડા દ્વારા શ્વસન કરે? ના, અમીબા જે છે કોષીય કલા દ્વારા શ્વસન કરે છે. અમીબાનો આકાર એકદમ અનિયમિત હોય છે, બરાબર? કોષીય કલા દ્વારા શ્વસન કરે છે. માછલી છે, ઝીંગા છે, કરચલો છે, સેપિયા છે, એ ઝાલર દ્વારા શ્વસન કરે 100%. તો માત્ર ને માત્ર વિધાન 2 શું બનશે? સાચું બનશે. ભૂતકાળના પોલીસ કોન્સ્ટેબલના આ વખતે નહીં, એની પહેલાના પેપરમાં એક આવું જોડકું પૂછાઈ ગયું હતું ધોરણ 7ની NCERTમાં. સામાન્ય રીતે શ્વસન દર 15 થી 18 પ્રતિ મિનિટ હોય છે. આ વિધાન સાચું છે. શ્વસન માપવા માટેનું જે સાધન હોય છે, દર માપવા માટેનું, એ સાધનને કહેવાય છે સ્પાઇરોમીટર. ભારે કસરત દરમિયાન શ્વસન દર 25 પ્રતિ મિનિટ સુધી પહોંચી જાય છે. સાચું છે. તો બંને વિધાન કેવા બનશે? સાચા બનશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. શ્વસન તંત્રના પ્રશ્નો કમ્પ્લીટ થયા અને હવે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ અને આ પ્રશ્નો તમને જોવા મળશે કંકાલ તંત્રના, કારણ કે નાનો ટોપિક હતો તો કોમ્બાઈન જશે આગળ. હાડકાના અભ્યાસ કરતી શાખાને ઓસ્ટિયોલોજી કહેવામાં આવે છે. તો આ વિધાન સાચું છે. હાડકામાં માયોસિન નામનું પ્રોટીન ન હોય. ઓકે, માયોસિન નામનું પ્રોટીન તમને સ્નાયુમાં જોવા મળે. આ ક્વેશ્ચન GPSSB માં આવી ગયો છે. સ્નાયુમાં કયું પ્રોટીન હોય છે? માયોસિન નામનું પ્રોટીન હોય છે.
હાડકાની અંદર તમને કોલેજન નામનું પ્રોટીન જોવા મળશે. ચલો, તો આ ખોટું છે. માત્ર ને માત્ર વિધાન 1 શું બનશે? સાચું બનશે. શરીરની મધ્યલંબ ધરીએ ગોઠવાયેલું કંકાલ, જેને અક્ષીય કંકાલ કહેવાય, હા, વચ્ચેથી કોઈ એક અક્ષ પસાર કરો એને આપણે અક્ષીય કંકાલ કહીએ છીએ. વિધાન સાચું છે. અક્ષીય કંકાલ જે છે ટોટલ 180 હાડકાનું ન હોય, અક્ષીય કંકાલ બનેલું હોય 80 હાડકાનું. તો વિધાન 2 ખોટું છે. તો માત્ર ને માત્ર વિધાન 1 શું બનશે? સાચું બનશે. અક્ષીય કંકાલની અંદર ખોપડીનો સમાવેશ થાય છે, બરાબર, કરોડરજ્જુનો સમાવેશ થાય છે, છાતીના પિંજરાનો સમાવેશ થાય છે. ખોપરી મસ્તક અને ચહેરાના ભાગથી બનેલી છે 100%. અને ખોપડીમાં કેટલા હાડકા હોય છે? 22 હાડકા. બંનેને ગણી લઈને 22 હાડકા, જે આપણી એનસીઈઆરટીમાં સેન્ટેન્સ છે. તો બંને વિધાન અહીંયા કેવા જોવા મળે છે? સાચા જોવા મળે છે. તો સી આપણો રાઈટ આન્સર બનશે. છાતીના પિંજરામાં જે ફેફડા અને હૃદય એવા નાજુક અંગોનું રક્ષણ કરે છે આ પાંજરું, તો આ બિલકુલ સાચું છે. નાજુક અંગોનું રક્ષણ કરે છે છાતીનું પિંજરું. એની અંદર લપાઈ ગયા છે ફેફડા ને હૃદય. છાતીનું પિંજરું ટોટલ 25 હાડકાનું બનેલું છે. 25 હાડકાનું બનેલું છે. તો વિધાન 2 ખોટું છે. માત્ર ને માત્ર વિધાન 1 શું બનશે? સાચું બનશે. ઉપાંગીય કંકાલમાં ઉપાંગના અસ્થિ ને મેખલાઓ, જેમાં સ્કંદ મેખલાઈ આવી ગઈ, નિતંબ મેખલાઈ આવી ગઈ. તો હા સાહેબ, ઉપાંગીય કંકાલમાં આનો સમાવેશ થાય છે. ઉપાંગીય કંકાલમાં 26 હાડકા ન હોય મારા ભાઈ, એમાં હોય 126 હાડકા. તો આ ખોટું છે. તો માત્ર ને માત્ર વિધાન 1 શું બની જશે? સાચું બની જશે. ચાલો, ડન. અને 126 ગણાવી દો. ઉપાંગના અસ્થિ એટલે 2 હાથ અને 2 પગના હાડકા, એટલે એ થઈ ગયા 120 ટોટલ. 30, 30, 30 ને 30, 120 એ સ્કંદ મેખલા 4, 124, નિતંબ મેખલા 2, 126. વાર્તા પૂરી. 60. ચાલો, ડન. તો આગળ વધી જઈએ. નેક્સ્ટ. દરેક હાથમાં હાથરી હાડકા હોય, આમાં 3 હોય, આમાં 3 હોય, પગમાં 3 હોય, આ પગમાં 3 હોય, દરેક પગમાં 3 હોય. તો બંને વિધાન કેવા છે? સાચા છે. શરીરનું સૌથી મોટું હાડકું પેંગડું નથી, શરીરનું સૌથી નાનું હાડકું છે ને એ પેંગડું છે. તો આ ખોટું છે, જે મધ્યકર્ણમાં જોવા મળે છે. શરીરનું સૌથી મોટું હાડકું ઉર્વસ્થિ છે, જે સાથળનું આપણે હાડકું કહીએ છીએ એ. તો આ બી ખોટું છે. તો બંને વિધાન કેવા બનશે? ખોટા બનશે. ખલદસ્તાનો સાંધો, જેને કંદુક ખલીલકાનો ખભા આગળનો સાંધો કહેવામાં આવે છે. તો આ વિધાન સાચું છે. અને આ જે સાંધો છે બધી જ દિશામાં હલન ચલન કરી શકે. જો ભાઈ, બધી દિશામાં શું કરે છે? હલન ચલન કરે છે, 360 ડિગ્રી કરે છે. તો અહીંયા બંને વિધાન જીવનમાં કેવા બને છે? સાચા બને છે. તો જે બધા વિડીયો જોતા એક વખત બધા ચેક કરો, જોઈ તમારે કેટલા ડિગ્રી ફરે છે. ઓકે, બધા જુઓ ભાઈ, કેટલા ડિગ્રી ફરે છે, બધા ચેક કરો. 360 ડિગ્રી ફરતું હોય છે. એક વખત બધા કમેન્ટ કરો કે સાહેબ મારે ઓછું ફરે છે, બરાબર, તો બતાવી દઈજો મામા, બરાબર. ઓકે, 360 ડિગ્રી ફરવું જોઈએ. કોક છે ને વેકેશનમાં જોતા, એટલે અત્યારે તો રજાનો માહોલ છે, જોતા હશો ને મહેમાન આવ્યા હશે ને તમે વિડીયો જોતા હશો, અને મેં તમને કીધું બધા ચેક કરો તો, એટલે અમુક જોતા જોતા આમ કરતા હશે, અને ઓલા મહેમાન કહે છે આ કારીગર શું કરે છે, બરાબર, કે આ શું, આને શું થયું છે, પછી કહેવાનું ચેક કરું છું. ઓકે, જીવનમાં તો મામા આના માટે કમેન્ટ બને મામા. ચાલો, નેક્સ્ટ. જે સાંધા આગળ હલન ચલન થતું નથી એને અચલ સાંધા કહેવાય. હા. ખોપડીની અંદરના સાંધા અચલ સાંધા હોય. હા. બંને વિધાન કેવા છે? સાચા છે. ચાલો, ત્યાંથી હવે આગળ વધીએ રુધિર તરફ. રુધિર લાલ રંગની તરલ, તરલ એટલે પ્રવાહી, સંયોજક એટલે જોડાણ વાળી. તો હા, પ્રવાહી જોડાણ વાળી પેશી છે રુધિર. તો સાચું એ. ઓકે, રુધિરની પીએચ 9.4 નું હોય, 7.4 હોય. તો આ ખોટું છે. સાચો વિકલ્પ માત્ર ને માત્ર 1 આવશે.
ચાલો, રુધિર તરલ પદાર્થનું બનેલું છે. તરલ એટલે પ્રવાહી, જેને આપણે રુધિર રસ પ્લાઝમા કહીએ છીએ. હા, અને ઈ જે છે ને એનું પ્રમાણ 55% છે. રુધિર રસનું પ્રમાણ કેટલું હોય છે? રુધિરમાં 55% હોય છે. તો આ ખોટું છે. માત્ર ને માત્ર વિધાન 1 શું બનશે? સાચું બનશે. શ્વેત કણો આપણા શરીરના સૈનિકો છે. ઓકે, રોગો સામે રક્ષણ આપે છે. 100% પહેલું વિધાન સાચું છે. શ્વેત કણોનું નિર્માણ અસ્થિ મજ્જામાં થાય છે, હાડકાના પોલાણની અંદર. સાચું છે. સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. બંને વિધાન સાચા છે. ઓકે, 50મો પ્રશ્ન મામાઓ. રક્ત કણોને રુધિર કણિકા કે થ્રોમ્બોસાઇટ તરીકે ના બન્યા. ઓકે, ત્રાક કણો હોય ને એને તમે કણિકા કયો કે થ્રોમ્બોસાઇટ કહી શકો છો. તો આ ખોટું છે. રુધિર ગંઠાઈ જવા માટે ત્રાક કણો ઉપયોગી છે. ડેન્ગ્યુ થાય ને ત્યારે આ ત્રાક કણો શ્વેત કણો ઘટી જાય. તો રુધિર ગંઠાઈ જવા માટે ત્રાક કણો ઉપયોગી છે. બંને વિધાન કેવા છે? ખોટા છે. તો આ સાથે મામા અહીંયા આપણે 50 પ્રશ્નો પૂરા કરી દીધા. ઓકે, કેટલા પ્રશ્નો ખચકાવી નાખ્યા? 50 પ્રશ્નો ખચકાવી નાખ્યા 40 મિનિટમાં. બરાબર. જીવનની અંદર 139 પ્રશ્નો સોલ્વ કરાવવાના છે. આવી જ રીતે એક જ લેક્ચર જોઈ લ્યો મામાઓ, તમારું મજબૂત જીવ વિજ્ઞાનનું રિવિઝન થઈ જશે. બધા વિધાનવાળા, મુખવાસ અલગથી, ફેક્ટ ને બધું ડન. લાઈક બને હો મામાઓ, અને એક કમેન્ટ બી બને મામાઓ. બરાબર. નેક્સ્ટ આગળ વધીએ. ધમની છે હૃદયમાંથી શુદ્ધ રુધિરને, જો ભાઈ ધમની હોય ને એમાં હંમેશા શુદ્ધ રુધિર જ વહે. ફૂફૂસ ધમની હોય તો અશુદ્ધ રુધિર વહે. તો ધમની જે છે ને હૃદયમાંથી શુદ્ધ રુધિરને ક્યાં લઈ જાય છે? વિવિધ અંગો તરફ. તો આ વિધાન સાચું છે. ઓકે, ધમની છે હૃદયમાંથી, ધમની આવે એટલે હૃદય સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય. તો ધમની હૃદયમાંથી શુદ્ધ રુધિરને અંગો તરફ લઈ જાય. પણ ફૂફૂસ ધમની હોય ને એમાં અશુદ્ધ રુધિર વહે. તો એ હૃદયથી સ્ટાર્ટ થશે, શુદ્ધ થવા માટે ફેફડા તરફ લઈ જશે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. ઓપ્શન સી આનો રાઈટ આન્સર બનશે. ધમનીની દિવાલ પાતળીનું હોય, ધમનીની દિવાલ જાડી હોય. અસ્થિતિસ્થાપકનો હિસાબ જાળવી રાખે એને કહેવાય સ્થિતિસ્થાપક. એને કહેવાય સ્થિતિસ્થાપક. પેલું ખોટું છે. ધમનીમાં વાલ ન હોય, ધમનીમાં વાલ ના હોય, શીરામાં વાલ હોય. બંને વિધાન ખોટા છે. ડી આનો શું બનશે? રાઈટ આન્સર. ચલો, શીરામાં હંમેશા અશુદ્ધ રુધિર વહે. શીરામાં કેવું રુધિર વહે? અશુદ્ધ રુધિર વહે. બરાબર. પણ ફૂફૂસ શીરા હોય એમાં શુદ્ધ રુધિર વહે. તો શીરામાંથી, અંગોમાંથી આવેલું અશુદ્ધ રુધિર હૃદય તરફ આવે છે. વિધાન સાચું છે. શીરા હોય ને એનું ડેસ્ટિનેશન હૃદય જ હોય, ગમે એ શીરા હોય. તો જો વિવિધ અંગોમાંથી અશુદ્ધ રુધિર, છેલ્લે ડેસ્ટિનેશન કયું છે? હૃદય. તો બિલકુલ સાચું છે. ફૂફૂસ શીરામાં શુદ્ધ રુધિરને ફેફસાથી હૃદય તરફ, જો ડેસ્ટિનેશન હૃદય આવ્યું ને તો આ સાચું છે. ફૂફૂસ શીરા હોય એમાં શુદ્ધ રુધિર વહે, તો ફેફડામાંથી થયેલું શુદ્ધ રુધિર હૃદય તરફ આવે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. ઓકે, તમે પ્લાનર કોર્સ આપણો ચેમ્પિયનનો જોયો હશે. આખું હૃદય ખોલીને મૂકી દીધું છે, કઈ રીતે શુદ્ધ, કઈ રીતે અશુદ્ધ. ઓકે, અહીંયા ક્વેશ્ચનની આન્સરની રીતે છે, પણ શક્ય એટલું તમને મદદ કરતા હોઈએ છીએ. ચલો, શીરાની દિવાલ જાડી ન હોય ભાઈ. ઓકે, શીરાની દિવાલ પાતળી હોય છે અને સ્થિતિસ્થાપક ન હોય. ઓકે, કેવી હોય છે ભાઈ? અસ્થિતિસ્થાપક હોય છે. તો અસ્થિતિસ્થાપક હોય છે. તો પેલું ખોટું છે. ચાલો, ડન. શીરામાં વાલ હોતા નથી. ના, શીરામાં વાલ હોય છે. અર્ધચંદ્રાકાર વાલ આવેલા હોય છે. બંને વિધાન ખોટા છે. ડી આનો રાઈટ આન્સર. રુધિરનું દબાણ માપવા માટે શીરા, અરે ભલા માણા, બ્લડ પ્રેશર માપવું હોય
તો ધમનીમાં ઊંચા દબાણથી લોહી વહેતું હોય તો જ તમે લોહીનું દબાણ માપી શકો ને, તો ધમનીને ધ્યાને લેવામાં આવે. પછી ઇન્જેક્શન મારવાનું હોય તો શીરામાં આપવું પડે, કારણ કે એમાં ઓછા દબાણથી લોહી વહેતું હોય એટલે ફુવારા ન થાય લોહીના. બ્લડ પ્રેશર માપવા માટે સ્પિગ્મોમેનોમીટરનો ઉપયોગ થાય છે. તો આ વિધાન સાચું છે. તો અહીંયા આપણો જવાબ આવશે માત્ર ને માત્ર વિધાન 2 શું બનશે? સાચું બનશે. ચલો ત્યારબાદ હૃદયનું જે સંકોચન દબાણ હોય છે 120 mmHg હોય છે. હૃદયનું વિસ્તરણ દબાણ 80 mmHg હોય છે. તો બંને ઉલટ સુલટ છે. તો અહીંયા બંને વિધાન કેવા પડી જશે? ખોટા પડી જશે. તો બ્લડ પ્રેશર માપવા માટેનો એકમ યાદ રાખજો, અને એ એકમ છે mmHg. Hg એટલે પારો મર્ક્યુરી. મનુષ્યનું હૃદય શંકુ આકારનું છે. હા, ઓકે, ચતુષ્ખંડી છે અને શંકુ આકારનું છે. મનુષ્યનું હૃદય લગભગ 1 મુઠ્ઠી જેટલું છે. હા, બંને વિધાન કેવા પડે છે? સાચા પડે છે. રમતા રમતા સોલ્વ થાય ને, મજબૂત તૈયારી કરી લીધી હોય, રમકડા જેવા પ્રશ્નો લાગે. ડાબા કર્ણકમાંથી ડાબા શેપકમાં વહેવા માટે મેં ટ્રીક બી આપી હતી તમને. જો 2 શબ્દ જોવા મળે ને તો અહીંયા દ્વિદલ વાલ હોય. તો ડાબા કર્ણકમાંથી રુધિર ડાબા શેપકમાં જાય ત્યાં દ્વિદલ વાલ હોય. અને અહીંયા 3 અક્ષર છે. જમણા કર્ણકમાંથી જમણા શેપકમાં હોય તો ત્યાં આવશે ત્રિદલ વાલ. તો આ બી કેવું પડશે? ખોટું. તો બંને વિધાન કેવા છે? ખોટા છે. ઓપ્શન ડી આનો સાચો જવાબ. ચલો, હૃદયના ધબકારા સાંભળવા માટેનું સાધન સ્ટેથોસ્કોપ આવું હોય. ઓકે, એટલે અમુક કારીગરને એમ હશે કે આ રહ્યું ને એ દર્દીના કાનમાં નાખવાનું, એલા એ ડોક્ટરના કાનમાં નાખવાનું હોય અને આ દર્દીને અડાડવાનું હોય તો હૃદયના ધબકારા સંભળાય. તો હૃદયના ધબકારા સાંભળવા માટેનું સાધન જેને આપણે સ્ટેથોસ્કોપ કહીએ છીએ, એની શોધ રેને લિનકે કરી હતી. તો આ સાચું છે. તો બંને વિધાન કેવા પડશે? સાચા પડશે. ચાલો, બ્લડ ગ્રુપ જેનું વર્ગીકરણ કર્યું હતું કાર્લ લેન્ડસ્ટીનરે કર્યું હતું, જેમાં A, B અને O રુધિર જૂથની શોધ ઓકે કોણે કરી હતી? તો કે કાર્લ લેન્ડસ્ટીનરે કરી હતી. ઓકે, કાર્લ લેન્ડસ્ટીનરે કરી હતી. તો પહેલું ખોટું છે. AB રુધિર જૂથની શોધ ઓકે કાર્લ લેન્ડસ્ટીનરે નથી કરી. એ કરી હતી એડ્રીનો સ્ટર્લી. ટૂંકમાં ઉલટ સુલટ જવાબ છે. એડ્રીનો સ્ટર્લી અને બીજા કારીગર હતા ડિસ કાસ્ટેલો. ઓકે, આ ક્વેશ્ચન આરોગ્યની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. AB રુધિર જૂથના ફાઉન્ડર. બંને વિધાન ખોટા છે. બંને વિધાન કેવા પડે છે? ખોટા પડે છે. 61મા નંબરનો પ્રશ્ન, રક્તકણમાં હિમોગ્લોબિન હોય, 100% હિમોગ્લોબિન હોય છે રક્તકણની અંદર. લાલ રંગનું લોહ તત્વયુક્ત પ્રોટીન છે, એના કારણે લાલ દેખાય છે. હિમોગ્લોબિનના શ્વસન રંજક, હા, શ્વસન માટે ઉપયોગી, બધે પોગાડી આવે છે ઓક્સિજન. તો રક્તરંજક બી છે, શ્વસન રંજક બી છે. તો આપણું કામ થઈ ગયું. બંને વિધાન કેવા પડશે? સાચા પડશે. મૂત્રપિંડ માનવ શરીરનું મુખ્ય ઉત્સર્જન અંગ છે. કિડની, કિડની જ મૂત્રપિંડ, તો ખબર છે ને કે એમાંય લોચા છે. ઓકે, અત્યારે અમુક તો આઈફોન ખરીદવા ઓકે ઓપ્શન આવવાનું ચાલુ થઈ ગયા, તમે રીલુમાં જોતા હોય. ઓકે, વર્ષો પહેલા પે નાવનો જ ઓપ્શન આવતો, પછી ધીમે ધીમે EMI નો ઓપ્શન આવ્યો. હવે તો કિડનીના ઓપ્શન ચાલુ થઈ ગયા. ઓકે કાકા કોઈ કિડની દે? ઓકે, આઈફોનમાં તો કે ક્યાંય નથી આપતા હો, આ તો ખાલી મજાક છે. અમુક તો એને કારીગર પછી સિરિયસ લઈ લેતા. એટલે જીવનમાં ચીલ મારો તો જીવન નિહાળી શકશો. ઓકે, આજે તમે જો આપણે એકદમ રિલેક્સ રહેતા હોય છે. ઓકે, જેથી આપણે જીવન વ્યવસ્થિત રીતે આપણે શું કરીએ છીએ? નિહાળીએ છીએ. આપણી દુનિયામાં કહેવાય ને મશગુલ રહેતા હોય છે. અમુક તો એવા હોય ને આમ સિરિયસ લઈ લેતા હોય. ઓકે, જીવન છે. ઓકે, નિહાળો, ચીલ મારો જીવનની અંદર. બાકી તો બહુ લોચા છે. બરાબર, બહુ સિરિયસ લઈ લેશો તો જીવન બહુ લોચાવાળું થઈ જશે. ઓકે, મૂત્રપિંડ કિડની આપણું મુખ્ય ઉત્સર્જન અંગ છે. સાચું છે.
ઓકે, મૂત્રપિંડની સંખ્યા 2 જોડ ન હોય ભાઈ, 1 જોડ હોય. ટોટલ 2 હોય, 2 જોડ કરશો તો 4 થશે. તો કિડનીની સંખ્યા 1 જોડ હોય છે. તો જીવનની અંદર અહીંયા આપવું પડશે સાચો જવાબ 1. મૂત્રાશય મૂત્રનો સંગ્રહ કરવા માટેની સ્નાયુમય કોથળી છે. હા, પક્ષીઓમાં મૂત્રાશયનો અભાવ હોય છે 100%. એટલે તો વારંવાર ગમે અહીંયા ચરકી જાય છે. તો બંને વિધાન જીવનમાં કેવા છે? સાચા છે. ઓપ્શન સી આનો સાચો જવાબ આવશે. પ્રત્યેક કિડનીમાં મોટી સંખ્યામાં ગુચડામય નલિકા આવેલી હોય છે અને મૂત્રપિંડ નલિકા કહેવાય. તો આ વિધાન સાચું છે. દરેક કિડનીમાં આશરે 1 લાખ નહીં ભલામણા, દરેક કિડનીમાં 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમો આવેલા હોય છે. તો અહીંયા વિધાન એક કેવું બનશે? સાચું બનશે. ઈશ્વરની તમે રચના જુઓ મામા, કેટલી નળીયું. એક કિડનીની અંદર આવી 10 લાખ ગુચડામય નળીયું આવેલી હોય છે. વિચાર કરો. ઓકે, આપણા ગગાને એક નળી ગોતવી હોય તો આમ 2-3 ચશ્મા લગાવવા પડે, ત્યારે એક નળી દેખાય. એક કિડનીમાં ઈશ્વરે આટલી નળીઓ મૂકેલી છે. 10 લાખ ઉત્સર્ગ એકમો. કેવી રચના કરી છે. ચાલો ડન. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, મૂત્રપિંડ નલિકા છે ને એના અગ્રભાગે બાઉમેનની કોથળી છે. બરાબર. આ બાઉમેનની કોથળીમાં એક રુધિર કેશિકાનું ઝુમખું આવેલું, જેને રુધિર કેશિકા ગુચ્છ કહેવાય છે. તો આ સાચું છે પહેલું વિધાન. અને એમાં રુધિરનું ગાળણ થાય છે 100% ભાઈ, એની અંદર ગાળણ થાય છે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. કિડનીની અંદર ડિટેલમાં ગાળણ ક્યાં થતું હોય? તો કે રુધિર કેશિકા ગુચ્છની અંદર. યુરિનનો પીળો રંગ યુરોક્રોમને આભારી છે અથવા તો યુરિબ્લિનોજનને આભારી છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. યુરિનની પીએચ 5.5 થી લઈને 7.5 હોય છે. એનસીઆરટીમાં આ માપ આપ્યું છે, તો એના પ્રમાણે આપણે એને રાઈટ કન્સિડર કરશું. તો બંને વિધાન કેવા છે? સાચા છે. પુખ્ત માનવ છે રોજનું કેટલું યુરિન ઉત્સર્જિત કરે છે? તો 1 થી લઈને 1.8 લીટર. ધોરણ 7ની એનસીઆરટીમાં છે. ધોરણ 10માં સામાન્ય રીતે સરેરાશ 2 લીટર લખ્યું છે. તો અહીંયા આપણે એ પ્રમાણે વિધાન જે છે, અહીંયા તો 3 થી 3.8 નહીં, ધોરણ 7માં 1 થી 1.8 આપ્યું છે, એટલે ખોટું કરી દઈશું. અને કેટલું રોજનું ગાળણ કરે? તો 12માની એનસીઆરટીમાં છે 170 થી લઈને 180 લીટર. તો બંને વિધાન ખોટા છે. તો ડી આનું શું બનશે? રાઈટ આન્સર. ચલો, યુરિનની અંદર 95% યુરિયા ન હોયેલા, 95% શું હોય છે? પાણી હોય છે. 2.5% યુરિયા હોય, એટલે તો યુરિયા ત્યાગી પ્રાણી છે. અને 2.5% અન્ય હોય છે. તો પહેલું વિધાન ખોટું છે. યુરિન દ્વારા દરરોજનું 25 થી 30 ગ્રામ યુરિયા ઉત્સર્જિત થાય છે. હા, તો અહીંયા માત્ર ને માત્ર બીજું વિધાન કેવું પડશે? સાચું પડશે. વારંવાર યુરિનને રોકો તો કિડનીની અંદર કણો જમા થાય, જેને પથરી, આજની બીમારી જે કહેવાય ને, બહુ જોવા મળે છે. તો ક્યારેય યુરિન રોકવાનું નહીં મામા. બરાબર. બાકી પથરીની બીમારી થઈ શકે છે. આ પથરી સામાન્ય રીતે શેની બનેલી હોય છે? આ પથરી સામાન્ય રીતે કેલ્શિયમ ઓક્ઝેલેટની બનેલી હોય છે. તો અહીંયા માત્ર ને માત્ર વિધાન 1 શું બનશે? સાચું બનશે. કિડનીમાં ખામી સર્જાય, ઈશ્વરે આપેલું કુદરતી ગાળણ કિડની, જો એમાં ખામી સર્જાઈ ગઈ પછી લોચા ચાલુ, તો પછી કૃત્રિમ સારવાર આપવી પડે, અને ડાયાલિસિસ કહેવાય 100%. તો એને ડાયાલિસિસ કહેવાય. ડાયાલિસિસના ફાઉન્ડર છે જોન કાર્વ. સાચું છે. બંને વિધાન યોગ્ય છે. તો સી આનું શું બનશે? રાઈટ આન્સર. ત્વચામાં પ્રસ્વેદ ગ્રંથિ છે. હા, આ પ્રસ્વેદ ગ્રંથિ છે પરસેવો ઉત્પન્ન કરે છે, જેથી યુરિયા, પાણી, યુરિક એસિડ, ક્લોરાઇડ, ફોસ્ફેટ, સલ્ફેટ પરસેવા રૂપે વહી જાય. ત્વચામાં એક તૈલી ગ્રંથિ પણ છે, ચીકણા પદાર્થનો સ્ત્રાવ કરે છે, એટલે તો ત્વચા સુકાતી નથી. બંને વિધાન સાચા છે. ઓપ્શન સી આપણો શું બનશે? રાઈટ આન્સર બનશે.
ચાલો હવે મગજ તરફ આગળ વધીએ છીએ. તો બેઝિક પહેલા ચેતાતંત્રનો ક્વેશ્ચન છે. ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ચેતાકોષ છે. બિલકુલ સાચું છે. માનવ શરીરનો રચનાત્મક ક્રિયાત્મક એકમ કોષ છે. તો એ જ રીતે ચેતાતંત્રનો રચનાત્મક ક્રિયાત્મક એકમ ચેતાકોષ છે. ચેતાકોષની લંબાઈ હોય છે 1 મીટર. માનવ શરીરનો સૌથી મોટો કોષ છે ચેતાકોષ. એની લંબાઈ 1 મીટર હોય છે. તો વિધાન 1 શું બનશે? સાચું બનશે. ઈશ્વરે આપણને મગજ આપ્યું છે જેના 3 ભાગ છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. વિચારવા માટેનો મુખ્ય ભાગ છે એ અગ્ર મગજ છે. તો આ વિધાન સાચું છે. મધ્ય મગજની અંદર દ્રષ્ટિ શ્રવણના પરાવર્તી કેન્દ્રો, હા પરાવર્તી કેન્દ્રો મધ્ય મગજની અંદર છે, ચતુષ્કય આકારે છે. તો આ બી સાચું જ છે. તો સાચા વિકલ્પ પસંદ કરવાના છે. સી આનો રાઈટ આન્સર બનશે. આપણા કરોડરજ્જુની શરૂઆત લંબમજ્જામાંથી થઈ છે. ગુણ સેવામાં ક્વેશ્ચન હતો. તો બિલકુલ સાચું છે. કરોડરજ્જુની શરૂઆત લંબમજ્જામાંથી થાય છે. લંબમજ્જા અનૈચ્છિક ક્રિયાનું નિયમન કરે છે 100%. તો અહીંયા બંને વિધાન કેવા બનશે? સાચા બનશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. જ્યારે મગજ આરામની સ્થિતિમાં હોય અને કોઈ ઇમરજન્સી ડિસિઝન લેવાનું હોય તો કરોડરજ્જુ લેતું હોય છે, જેને આપણે પરાવર્તી ક્રિયા કહીએ છીએ. તો મગજની સભાનતા વિના કરોડરજ્જુ ડિસિઝન લઈ લે તો એને કહેવાય પરાવર્તી ક્રિયા. તપેલી ગરમ હોય, અડોઈ ભેગા તમે હાથ લઈ લેશો કે ભાઈ અહીંયા હાથ ન રખાય, બાકી હાથ વયો જાય. તો એ પછી મગજને કહેવા નહીં રહે કે હું લઈ લઉં, કરોડરજ્જુ ડિસિઝન લઈ લેશે. અને ઓટોમેટિક હોય, સ્વયંસ્ફુરિત હોય. તો અહીંયા બંને વિધાન કેવા બનશે? સાચા બનશે. ડન. નેક્સ્ટ. પરિઘવર્તી ચેતાતંત્ર જે છે એ મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચેનું જોડાણ રચે. 100%. બિલકુલ સાચું છે. આપણું પરિઘવર્તી ચેતાતંત્ર છે એ મધ્યસ્થ ચેતાતંત્ર અને અંગો વચ્ચે જોડાણ રચે છે. પરિઘવર્તી ચેતાતંત્રમાં 31 જોડ મસ્તિષ્ક ચેતા ન હોય. ઓકે, 12 જોડ મસ્તિષ્ક ચેતા હોય. અને કરોડરજ્જુ ચેતા હેલ્થ વર્કરમાં કેટલી વખત આ ક્વેશ્ચન આવી ગયો, એમાં 31 જોડ હોય. તો વિધાન 2 ખોટું છે. માત્ર ને માત્ર વિધાન 1 શું બનશે? સાચું. રમકડાની જેમ સોલ્વ થાય મામો. તૈયારી મજબૂત કરી લીધી હોય ને. પિનિયલ ગ્રંથિ આપણા શરીરની સૌથી નાની ગ્રંથિ છે. દેડકામાં એમાં બહુ સક્રિય હોય છે. બરાબર. પિનિયલ ગ્રંથિ મેલેનિન નામનો અંતઃસ્ત્રાવ નહીં, મેલેટોનિન નામનો અંતઃસ્ત્રાવ ઊંઘ માટે જવાબદાર હોય છે. જૈવિક ઘડિયાળ માટે આ મેલેટોનિન નામનો અંતઃસ્ત્રાવ જવાબદાર હોય છે. માત્ર ને માત્ર વિધાન 1 શું બનશે? સાચું બનશે. હાઇપોથેલેમસ છે એ પિટ્યુટરી ગ્રંથિની ઉપર છે, નીચે નથી, એની ઉપર છે. અને થેલેમસની નીચે છે. થેલેમસની નીચે છે. પેલું ખોટું છે. અગ્ર મગજ પશ્વ મગજને જોડે છે. તો માત્ર ને માત્ર વિધાન 2 શું બની જશે? સાચું બનશે. ચાલો ડન. નેક્સ્ટ. પિટ્યુટરી ગ્રંથિ માસ્ટર ગ્રંથિ છે, સૌથી વધુ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. બિલકુલ સાચું છે. તમામે તમામ ગ્રંથિનું નિયમન કરે છે એટલે તો માસ્ટર ગ્રંથિ કહે છે. તો બંને વિધાન કેવા બનશે? સાચા બનશે. વધુ પડતો ગ્રોથ હોર્મોન હશે. ઓકે, પિટ્યુટરી ગ્રંથિમાં અગ્ર પિટ્યુટરી ગ્રંથિ છે જે ઘણા બધા પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. એમાંનો એક છે GH, જેને કહેવાય ગ્રોથ હોર્મોન. તો વધુ પડતું ગ્રોથ હોર્મોન હોય ને તો લંબુ બની જાય. બરાબર. ઘણા તમે બાસ્કેટબોલના પ્લેયર જોતા હશો, લંબુ લંબુ હોય, આમ જોવા પડે. બરાબર. મોટા પહાડી હોય બાસ્કેટબોલના, આમ કરે ત્યાં બાસ્કેટ. અને આપણા બધા ટીંગાતા હોય. ઓલા વોલીબોલ રમતા આમ જાડિયું આગળ ટીંગાઈ જતા હોય. શું કાકા. બરાબર. તો વધુ પડતું ગ્રોથ હોર્મોન હોય તો વિરાટ કાયતા, અને ઓછો ગ્રોથ હોર્મોન હોય તો ઠીંગણાપણું. તો એમાં વામનતા સર્જાય છે. તો અહીંયા બંને વિધાન કેવા છે? ખોટા છે. તો અહીંયા બંને વિધાન જીવનની અંદર કેવા પડશે?
ખોટા પડશે. નેક્સ્ટ, વાસોપ્રેસિન છે એન્ટીડાયુરેટિક હોર્મોન કહેવામાં આવે છે. પિટ્યુટરી ગ્રંથિ ભણતા હોય એમાં પશ્વ પિટ્યુટરીમાં આવો ને અહીંયા અંતઃસ્ત્રાવ આવે વાસોપ્રેસિન, એને એડીએચ કહેવાય, એને કહેવાય એન્ટીડાયુરેટિક હોર્મોન. તો આ સાચું છે. અને યુરિન દ્વારા પાણીના વ્યયને નિયંત્રિત કરે. જો એન્ટીડાયુરેટિક તો એ બધાને નિયમન કરશે જે પાણીનો વ્યય થઈ ગયો હોય. તો બંનેના વિધાન અહીંયા શું પડશે? સાચા પડશે. થાઇરોઇડ ગ્રંથિ માનવ શરીરની સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, તો સાચું. એમ પૂછે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ પૂછે તો યકૃત છે, પણ ક્વેશ્ચન એવો પૂછે કે આપણા શરીરની સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ તો થાઇરોઇડ ગ્રંથિ, તો સાચું છે. થાઇરોઇડ ગ્રંથિ દ્વારા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે થાઇરોક્સિન, જે ઝીંક યુક્ત નો હોય, આયોડિન યુક્ત હોય છે. જે શેના યુક્ત હોય છે? આયોડિન યુક્ત. તો આ ખોટું છે. તો માત્ર ને માત્ર વિધાન 100 બને, સાચું બને. પેરાથાઇરોઇડ ગ્રંથિ હોય ને, થાઇરોઇડ ગ્રંથિની ઉપર છે અને ટોટલ કેટલી છે? 4 છે, સોયની જેમ ખૂપેલી છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ પેરાથોર્મોન નામનો હોર્મોન ઉત્પન્ન કરે છે. પેરાથોર્મોન હોર્મોન ઉત્પન્ન કરે છે. હોર્મોન એટલે અંતઃસ્ત્રાવ. તો બે ખોટું. બાકાજીકી ઓપ્શન ડી શું બનશે? બંને ખોટા છે. થાઇમસ ગ્રંથિ ઉરોસ્થિની નીચે હોય છે. હા, ઓકે. છાતીના પિંજરાને કનેક્ટ કરતું હાડકું હોય ને ઉરોસ્થિ, એની નીચે જોવા મળે થાઇમસ, જે બાળકોની અંદર જોવા મળતી હોય છે. થાઇમોસિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. રોગ પ્રતિકારક શક્તિને ઘટાડે નહીં, વધારે. તો આ ખોટું. તો માત્ર ને માત્ર વિધાન 100 બને, સાચું બને. સ્વાદુપિંડ છે માનવ શરીરની બીજી મોટી ગ્રંથિ છે. હા, સ્વાદુપિંડ છે માનવ શરીરની બીજી સૌથી મોટી ગ્રંથિ છે. તો આ વિધાન કેવું પડશે? સાચું પડશે. સ્વાદુપિંડ મિશ્ર ગ્રંથિ છે. હા, ઓકે. સ્વાદુપિંડ જે છે, ઓકે, એ કેવી ગ્રંથિ છે? મિશ્ર ગ્રંથિ. હા. કેમ? કારણ કે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. ઓકે, એ શું ઉત્પન્ન કરે છે? એક તો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, એટલા માટે એને આપણે કઈ ગ્રંથિ કહીએ છીએ? અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહીએ છીએ. ચલો, એક તો આ થઈ ગયું સ્વાદુપિંડ. ઓકે, અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, ઇન્સ્યુલિન નામનું અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. બીજું, સ્વાદુપિંડ જે છે ઉત્સેચક પણ ઉત્પન્ન કરે છે. ઓકે, જે ગ્રંથિ ઉત્સેચક ઉત્પન્ન કરતી હોય તો એને આપણે બાહ્ય ગ્રંથિ કહીએ છીએ. તો સ્વાદુપિંડમાંથી ઘણા અલગ અલગ પ્રકારના ઉત્સેચક ઉત્પન્ન થતા હોય છે. તો આ બે જોવા મળે છે, એટલા માટે આપણે સ્વાદુપિંડને કઈ ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ? મિશ્ર ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. તો બંને વિધાન જીવનની અંદર કેવા પડશે? સાચા પડશે. ચલો, ડન. નેક્સ્ટ, ઇન્સ્યુલિનની શોધ બેન્ટિંગ અને બેસ્ટે કઈ રીતે? હા, ઇન્સ્યુલિનના શોધક છે બેન્ટિંગ અને બેસ્ટ. એમાં આયોડિન નો હોય, ઇન્સ્યુલિનની અંદર ઝીંક હોય અને એ શર્કરાનું પ્રમાણ ઘટાડે. તો આ ખોટું છે. તો માત્ર ને માત્ર વિધાન 100 બનશે, સાચું બનશે. ચાલો, નેક્સ્ટ, એડ્રિનલ ગ્રંથિની સંખ્યા 4 નો હોય મામા. એડ્રિનલ ગ્રંથિની સંખ્યા કેટલી હોય? 2. કરો અહીંયા મરો સ્થિતિ. એડ્રિનલ ગ્રંથિ એડ્રિનાલિન નામનું અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. હા, ઓકે. એકદમ કહેવાય ને, ઇમરજન્સીમાં ડિસિઝન લેવું હોય, ભાગવાનું છે, કૂતરું આવે છે, ભાગો, તો એ બધું હુજી જાય છે. એ આના કારણે હુજી જાય છે. તો આ રાઈટ આન્સર છે. તો અહીંયા માત્ર ને માત્ર બીજું વિધાન શું પડશે? સાચું પડશે. ચલો, હવે પ્રજનન તંત્ર તરફ આગળ વધીએ. શુક્રપિંડ છે નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટેસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. શુક્રપિંડ પુરુષની અંદર મુખ્ય જે પ્રજનન અંગ છે એ છે શુક્રપિંડ. ટેસ્ટેસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. ઓકે, શુક્રકોષના ઉત્પાદન માટે અને ગૌણ જાતીય લક્ષણોને નિયંત્રિત કરે છે. હા, તો અહીંયા બંને વિધાન કેવા છે? સાચા છે. સ્વાદુપિંડ ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. 100%.
ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ. રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે નહીં, શું કરે ભાઈ? ઘટાડે છે. તો અહીંયા માત્ર ને માત્ર વિધાન 1 શું બની જશે? સાચું બનશે. બાકા ઝીકી. હાઇપોથેલેમસ છે લોહીના દબાણને નિયંત્રિત કરે છે, સાચી વાત છે. તરસ લાગવાની પ્રક્રિયામાં પણ હાઇપોથેલેમસ મહત્વની ભૂમિકા ભજવે છે. તાપમાનનું નિયંત્રણ પૂછે તો બી આ જ આવશે, બરાબર. તો અહીંયા બંને વિધાન કેવા બની જશે? સાચા બની જશે. ચાલો ડન. હાઇપોથેલેમસ શરીરના તાપમાનનું નિયંત્રણ કરે છે, સાચી વાત છે. હાઇપોથેલેમસમાંથી એક રસાયણ નીકળે છે, એ છે ડોપામાઇન, મેલેમાઇન નહીં. ઓકે, શું ભાઈ? ડોપામાઇન. એના કારણે બધા ખુશ રહેતા હોય. તો આપણે જોજો મોસ્ટ ઓફ ખુશ જ રહેતા હોય, તો હશે કદાચ આપણામાં ડોપામાઇન વધારે ઉત્પન્ન થતું હોય છે. પણ એ ડોપામાઇન ઉત્પન્ન કરવા માટે બી જોઈએ ને બધી સુખ શાંતિ જીવનમાં, નો સ્ટ્રેસ, રિલેક્સ, આ બધું હોવું જોઈએ. તો ડોપામાઇન છે ખુશીનો અનુભવ કરાવતું હોય છે. ઓકે, મેલેમાઇન નહીં, બરાબર, ડોપામાઇન. તો માત્ર ને માત્ર વિધાન 1 શું બનશે? સાચું બનશે. સજીવો પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાના જેવો જ બીજો જીવ ઉત્પન્ન કરે છે, એને પ્રજનન કહે છે. તો આ વાત સાચી છે. મનુષ્યમાં અલિંગી પ્રજનન ન જોવા મળે, મનુષ્યની અંદર લિંગી પ્રજનન જોવા મળે છે. તો માત્ર ને માત્ર વિધાન 1 શું બનશે? સાચું બનશે. શુક્રપિંડ છે નર પ્રજનન તંત્રનું મુખ્ય અંગ છે, તો આ સાચી વાત છે. અને શુક્રપિંડ 2 જોડ ન હોય, શુક્રપિંડ હંમેશા 1 જોડ હોય છે. તો અહીંયા માત્ર ને માત્ર વિધાન 1 શું બનશે? સાચું બનશે. શુક્રપિંડનું તાપમાન શરીરના સામાન્ય તાપમાન કરતા 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ નીચું હોય છે, જેથી શુક્રકોષો જીવિત રહી શકે. ઈશ્વરે રચના જેવી કરી છે, કારણ કે શુક્રકોષ છે એ ઓછા તાપમાને જીવિત રહેતા હોય છે. તો ઈશ્વરે રચના જેવી કરીને આપી છે કે એમનું જે શુક્રપિંડનું જે તાપમાન છે, બરાબર, જે માનવ શરીરની અંદર જે જોવા મળે છે, પુરુષની અંદર મુખ્ય પ્રજનન અંગ શુક્રપિંડ. તો શુક્રપિંડનું તાપમાન જે આપણું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે, એના કરતા કહેવાય ને એનું તાપમાન નીચું રાખવામાં આવ્યું છે. કેટલું? 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ નીચું, જેના કારણે જે શુક્રકોષોને એ બધા હોય છે જીવિત રહી શકે. તો આવી રચના કરીને આપેલી છે. શુક્રપિંડનું સામાન્ય તાપમાન જે હોય છે 34 થી 35 ડિગ્રી સેલ્સિયસ હોય છે. તો આ વિધાન સાચું છે. માનવ શરીરનું સામાન્ય તાપમાન પૂછે તો 37 ડિગ્રી સેલ્સિયસ, પણ શુક્રપિંડનું સામાન્ય તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ નીચું હોય છે, એટલે 34 થી 35 ડિગ્રી સેલ્સિયસ. તો બીજું વિધાન સાચું છે. ઓપ્શન બી આનું શું બનશે? રાઈટ આન્સર બનશે. શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ કરે છે, 100% સાચી વાત છે. શુક્રકોષના ઉત્પાદન અને ગૌણ જાતીય લક્ષણોનું ઉત્પાદન કરે છે. તો આ વિધાન બી સાચું છે. તો બંને વિધાન કેવા બને છે? સાચા બને છે. ચાલો ડન. તો આ રેડી તમને કરીને આપી દીધું. ચાલો નેક્સ્ટ. શુક્રકોષો છે નર જનન કોષો છે, હા, પુરુષો દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ છે, તો એને નર જનન કોષો કહેવામાં આવે છે. શુક્રકોષના શીર્ષના કેન્દ્રમાં જે આગળનો ભાગ છે શુક્રકોષનો, એની અંદર આનુવંશિક દ્રવ્ય ડીએનએ હાજર હોય છે, 100%. એટલે તો વારસાગત લક્ષણો માટે જવાબદાર હોય છે. તો વિધાન 1 અને 2 સાચા છે. બંને વિધાન કેવા બનશે? સાચા બનશે. 97મા નંબરનો પ્રશ્ન. શુક્રવાહિનીની સંખ્યા 2 જોડ ન હોય. ઓકે, 1 જોડ હોય છે, એટલે ટોટલ સંખ્યા પૂછે તો 2, પણ 2 જોડ કરશો તો 4 થઈ જશે, એટલે વિધાન 1 ખોટું છે. શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા શુક્રકોષોનું સ્થળાંતર શુક્રવાહિની દ્વારા થાય છે, બિલકુલ સાચું છે. શુક્રવાહિની ઓકે શુક્રકોષોને લઈ જશે આગળ. તો અહીંયા માત્ર ને માત્ર વિધાન 2 શું બને છે? સાચું બને છે. અંડપિંડ માદા પ્રજનન તંત્રનું મુખ્ય અંગ છે, તો બિલકુલ આ વિધાન સાચું છે.
અણપિંડની સંખ્યા 1 જોડ હોય છે, સાચી વાત છે. ટોટલ 2 પણ જોડમાં પૂછે તો 1. તો બંને વિધાન કેવા છે? સાચા છે. ચાલો 99મા નંબરનો પ્રશ્ન, પ્રોજેસ્ટેરોન ઋતુસ્ત્રાવ દરમિયાન ગર્ભાશય પર થતા ફેરફારોનું નિયંત્રણ કરે છે. તો આ વિધાન સાચું છે. ઓકે, સ્ત્રીની અંદર અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે પ્રોજેસ્ટેરોન, અને પ્રોજેસ્ટેરોન જે છે અણપિંડમાંથી અંડકોષના નિર્માણનું નિયમન કરે છે. તો આ બી વાત સાચી છે. તો બંને વિધાન સાચા છે. તો ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે. ટેસ્ટેસ્ટેરોન પૂછે તો એ શુક્રપિંડમાંથી, પણ ઇસ્ટ્રોજન પૂછે, પ્રોજેસ્ટેરોન પૂછે તો એ સ્ત્રીની અંદર અણપિંડમાં ઓકે ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો છે. ચાલો ડન. નેક્સ્ટ, સેન્ચુરી 100મી અંડવાહિનીની સંખ્યા 3 નો હોય, અંડવાહિનીની સંખ્યા 2 હોય છે. તો વિધાન 1 ખોટું છે. અંડવાહિનીના અગ્ર છેડે શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન થાય છે, 100% સાચી વાત. તો માત્ર ને માત્ર વિધાન 2 શું બને છે? સાચું બને છે. તો આ સાથે મામા અહીંયા 100 પ્રશ્નો પૂરા. આપણે 139 સોલ્વ કરાવવાના છે. કેટલા સોલ્વ કરાવવાના છે? ઓકે, 139 પ્રશ્નો 1 કલાક 10 મિનિટમાં ખચકાવી નાખ્યા મામાઓ. 100 પ્રશ્નો, દરેકે દરેક પ્રશ્ન વિધાનવાળા, એટલે 200 ફેક્ટી અને બીજા 100 મુખવાસ. ઓકે, ધબાધબી બાકાજી કી. કમેન્ટ બને હો મામાઓ, એક કમેન્ટ કરી દો બધા મામાઓ જીવનમાં. ચાલો ડન. ખચકાવીએ આગળ. જરાયું છે ગર્ભ અને માતાના રક્ત વચ્ચે પોષક તત્વ અને ઓક્સિજનની આપલે કરે છે. તો 100% સાચી વાત છે. જરાયું વિકસતા ભ્રૂણમાંથી ઉત્સર્જિત દ્રવ્યો જરાયુ માધ્યમ દ્વારા માતાના રક્તમાં સ્થળાંતર થાય છે, 100%. તો બંને જરાયુનું જ છે ભાઈ કાર્યો. તો બંને વિધાન સાચા છે. તો ઓપ્શન સી આનું શું બનશે? રાઈટ આન્સર. ઓકે, છોકરાઓમાં તરુણાવસ્થા છે એ 13 થી 14 વર્ષની ઉંમરે પ્રવેશે. તો પહેલું ખોટું છે. એનસીઆરટી પ્રમાણે ઉંમર લખેલી છે. છોકરીઓમાં તરુણાવસ્થા સામાન્ય રીતે 10 થી 12 વર્ષની ઉંમરે આવી જાય. તો બંને ખોટા છે. તો બંને વિધાન ખોટા છે. ઓપ્શન ડી આનું શું બનશે? રાઈટ આન્સર. સૌ પ્રથમ વખત ઋતુસ્ત્રાવ થાય અને રજો દર્શન કહેવાય, 100%. સ્ત્રીઓમાં આશરે 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ કાયમી બંધ થાય, જેને મેનોપોઝ કહેવાય, જેને રજો નિવૃત્તિ કહેવાય. તો આ સાચું છે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. સિફિલિસ છે, ગોનોરિયા છે, એ વાયરસથી નહીં, એ જીવનમાં બેક્ટેરિયાથી થતા રોગ છે. બરાબર. સિફિલિસ છે ટ્રેપોનેમા પેલિડિયમ નામના બેક્ટેરિયાથી, ગોનોરિયા છે નાઇસેરિયા ગોનોરિયા નામના બેક્ટેરિયાથી થાય છે. મસા એઇડ્સ છે, આ તો વાયરસજન્ય બીમારી છે, એ બેક્ટેરિયા નહીં આવે, એ વાયરસ દ્વારા ફેલાય છે. બંને વિધાન ખોટા છે. ઓકે, એસટીડી રોગો ભણતા હોય તો આવડી જાય. પુરુષની અંદર શુક્રવાહિનીનો નાનો ભાગ દૂર કરીને બાંધી દેવાની પ્રક્રિયા ટ્યુબેક્ટોમીનો કહેવાય. આ કાયમી શસ્ત્રક્રિયા હોય છે. કુટુંબ નિયોજન ભણતા હોય તો આવડે. તો એને વાસેક્ટોમી કહેવાય. સ્ત્રીમાં અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરીને બાંધી દો એને વાસેક્ટોમી નો કહેવાય, ટ્યુબેક્ટોમી. અને એમનામ બી આવડી જાય. અંડવાહિની હોય એને ફેલોપિયન ટ્યુબ કહેવાય, એના ઉપરથી ટ્યુબેક્ટોમી. તો બંને વિધાન કેવા છે? ખોટા છે. નિરોધ અથવા યોનિને ઢાંકતા અવરોધના ઉપયોગથી શુક્રકોષો અંડકોષ સુધી પહોંચી શકતા નથી, સાચું છે. આયુસીડીએસ જેવી ગર્ભ અવરોધક સાધનો કોપર-ટી છે સ્ત્રીના ગર્ભાશયમાં પ્રસ્થાપિત કરવાથી ગર્ભધારણ અટકાવી શકાય છે, બિલકુલ સાચું છે. તો બંને વિધાન આપણા રાઈટ આન્સર છે. ચાલો હવે આવશે પોષણનો ટોપિક. ચાલુ થઈ ગયો. બધા તંત્રો ખચકાવી નાખ્યા. તમને પાચન તંત્રના ક્વેશ્ચન જોવા મળ્યા હશે, કંકાલ તંત્રના ક્વેશ્ચન જોવા મળ્યા હશે, ચેતાતંત્રના ક્વેશ્ચન જોવા મળ્યા હશે, ઉત્સર્જન તંત્રના ક્વેશ્ચન જોવા મળ્યા હશે, રુધિરાભિસરણ તંત્રના ક્વેશ્ચન જોવા મળ્યા હશે, સંવેદનાગ્રાહી અંગોના ક્વેશ્ચન જોવા મળ્યા હશે. ત્યાંથી હવે આગળ વધીએ. પોષણ. કાર્બોદિત શરીરને જરૂરી એવી ઉર્જા પૂરી પાડે છે. પ્રોટીન શરીરની વૃદ્ધિ સમારકામ માટે ઉપયોગી છે. બંને વિધાન સાચા છે.
તો ઓપ્શન સી આપણો શું બની જશે? રાઈટ આન્સર બનશે. પહેલો વહેલો પ્રોટીનનો પ્રયોગ કર્યો તો શબ્દનો પ્રયોગ જે બર્જેલિયસે કર્યો હતો. તો આ વિધાન સાચું છે. પ્રોટીનનો એકમ ઘટક સલ્ફ્યુરિક એસિડ નો હોય. ઓકે, પ્રોટીનનો જે એકમ ઘટક હોય છે એમિનો એસિડ હોય છે. તો વિધાન 2 ખોટું છે. માત્ર ને માત્ર વિધાન 1 શું બનશે? સાચું બનશે. હાડકામાં કેરેટિન નામનું પ્રોટીન હોતું નથી. બરાબર, હાડકાની અંદર કોલેજન નામનું પ્રોટીન હોય છે. સ્નાયુમાં પૂછે તો માયોસિન નામનું પ્રોટીન હોય છે. કોલેજન નામનું પ્રોટીન વાળ, શિંગડા, નખ એમાં કેરેટિન નામનું પ્રોટીન હોય. ઉલટ સુલટ પૂછ્યું છે. બંને વિધાન ખોટા છે. ડી આનું શું બની જશે? રાઈટ આન્સર. સૌથી વધુ પ્રોટીન સોયાબીનમાંથી પ્રાપ્ત થાય છે. તો સાચી વાત છે. સોયા સ્ટેટ તરીકે મધ્યપ્રદેશ હોય છે. સાચી વાત છે. તો અહીંયા બંને વિધાન કેવા બનશે? સાચા બનશે. સૌથી વધુ પ્રોટીન કઠોળમાં હોય. કઠોળની અંદર પૂછે તો સોયાબીનની અંદર. ઓકે, સૌથી વધુ કાર્બોદિત ધાન્ય અનાજમાં હોય. એમાં સૌથી વધુ કાર્બોદિત પૂછે તો ચોખામાંથી. રેસાને વૃક્ષાંશ કહેવાય. 100% પાચક રેસાને વૃક્ષાંશ કહેવાય. મળોત્સર્જનમાં ઉપયોગી છે. અપાચિત ખોરાકને શરીરમાંથી બહાર કાઢે છે. તો બંને વિધાન કેવા બની જશે? સાચા બનશે. સી આનો રાઈટ આન્સર છે. ઓકે, કોકને એવું લાગતું છે આ સાહેબ તો બાકાજીકી બોલાવે છે વિજ્ઞાનમાં. ઓકે મામા, એક વસ્તુ છે, મારી પાસે અનુભવ છે. તમે જુઓ છો, હું સોલ્વ કરું છું. ઓકે, મારે 2 આંખું છે, તમારે 2 આંખ છે, મારે 2 હાથ છે ને તમારે 2 હાથ છે, મારે 2 પગ છે ને તમારે 2 પગ છે. એક મેઇન ડિફરન્સ મામા આપણા વચ્ચે રહેતો હોય ને તો એક જીવનની અંદર અનુભવ છે કે કોમ્પિટિટિવ એક્ઝામને આપણે બહુ એટલે બહુ 11 વર્ષથી આપણે આ ફિલ્ડની અંદર ભણાવીએ છીએ. તો કહેવાય ને બહુ નજીકથી આ બધું જોયેલું છે. ક્યાંથી ક્વેશ્ચન આવતા હોય, કેવી રીતનો ટ્રેન્ડ છે, તો આપણે એ જ રીતે ભણાવતા હોય. તો આજે તમે જો ગમે એ પ્રશ્ન આવે આપણે સટાસટી સોલ્વ કરી નાખીએ. તો એક અનુભવ છે, બીજું કંઈ જ નથી મામા. કોઈ અહીંયા જાદુ નથી થવાતું. બરાબર, ચાલો. વિટામિન રોગો સામે રક્ષણ આપે છે. હા. વિટામિનના શોધક ક્રાસિમર ફંગ છે. હા. તો બંને વિધાન કેવા છે? સાચા છે. ઓકે, MCQ ટાઈપ 1 લાઇનર જેવા તો બધા સોલ્વ કરી નાખે ને એવું તો યુટ્યુબમાં ચીલા ચાલુ તમને બધે જોવા મળતું જ હશે. પણ એકદમ મજબૂત વિધાનવાળા ક્વેશ્ચન ને બાકાજીકી બોલાવો તો એના માટે મામાઓ એક અનુભવ જોઈએ. ડન. ઓકે, લાઈક બની જાય મામાઓ અને એક કમેન્ટ બને મામાઓ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. વિટામિન બી કોમ્પ્લેક્સ એટલે વિટામિન B1 થી B12 અને વિટામિન સી આ બધા પાણીમાં દ્રવ્ય છે. જ્યારે વિટામિન A, D, E, K જે છે ને એ ચરબીમાં દ્રવ્ય છે. તો બંને ખોટા છે. ઓપ્શન ડી આનું શું બનશે? રાઈટ આન્સર. ગરમીના કારણે સૌથી વધુ નાશ પામતું વિટામિન હોય તો એ સી છે. અને વિટામિન સી નું રાસાયણિક નામ એસ્કોર્બિક એસિડ છે. તો બંને વિધાન ખોટા છે. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી. વિટામિન કે ને બ્યુટી વિટામિન નો કહેવાય. વિટામિન ઈ હોય, ઓકે, જાતીય તંદુરસ્તી માટે જવાબદાર છે, તો એને બ્યુટી વિટામિન કહેવાય. તો વિટામિન ઈ ને બ્યુટી વિટામિન કહેવાય. વિટામિન ઈ નું રાસાયણિક નામ ટોકોફેરોલ કયો છો એચ. તો બંને વિધાન કેવા છે? ખોટા છે. વિટામિન ઈ નું રાસાયણિક નામ ફિલોક્વિનોન નથી, વિટામિન કે નું છે. વિટામિન કે ની ત્રુટિ રહી જાય તો રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં વિલંબ થાય. બંને વિધાન ખોટા છે. ડી આનું શું બનશે? રાઈટ આન્સર. ચલો છેલ્લા પોર્શન તરફ. સૂક્ષ્મજીવો ને રોગો ને એ બધું આવશે. હવે એઝેટોબેક્ટર છે એ બેક્ટેરિયા વાતાવરણમાં રહેલ નાઇટ્રોજન જે 78% છે એને જમીનમાં લાવવાનું ટ્રાય કરે છે. તો આપણું મિત્ર છે એઝેટોબેક્ટર. નાઇટ્રોજનનું સ્થાપન થશે, 100% જમીનમાં ફળદ્રુપતા વધશે. તો આ બંને વિધાન સાચા છે. ઓપ્શન સી આપણો શું બનશે? રાઈટ આન્સર. રાઇઝોબિયમ છે એ બી આપણા મિત્ર જ છે. એ બેક્ટેરિયા બી જે છે
એ શિંબુકુળની વનસ્પતિઓ એની ગંડિકાઓમાં જોવા મળતા હોય છે અને એનું કાર્ય નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું છે. તો આ બંને વિધાન સાચા છે. આ વખતની પોલીસ કોન્સ્ટેબલ નહીં, એની પહેલામાં એક આ પૂછ્યું હતું. ડન. નેક્સ્ટ આગળ વધીએ. સુડોમોનાસ આપણો દુશ્મન છે. કેમ? કારણ કે જમીનમાં રહેલા નાઇટ્રોજનને ભગાડે છે અને એના કારણે ભગાડી દેશે ને હવામાં મોકલી દેશે તો જમીનની ફળદ્રુપતા ઘટી જશે. તો આ વિધાન સાચું છે. માનવીના આંતરડામાં ઈ કોલાઈ, જેને ઇશ્વીરેશિયા કોલાઈ નામના બેક્ટેરિયા કહીએ, તો બંને વિધાન કેવા છે? સાચા છે. બેક્ટેરિયાની શોધ એન્ટોની લુવેનહોક, બેક્ટેરિયાને જીવાણુ કહેવાય, એના શોધક લુવેનહોક છે, પણ બેક્ટેરિયા નામ એરનબર્ગે આપેલું છે. તો આ વિધાન બી સાચું છે. તો બંને વિધાન સાચા છે. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર કરવાની ક્રિયાને આથવણની ક્રિયા કહેવામાં આવે છે. આનો કોન્સેપ્ટ આપ્યો તો લુઈ પાશ્ચરે. તો આ સાચું છે. હડકવાની રસી પૂછે તોય લુઈ પાશ્ચર. અને આ જ આથવણની પ્રક્રિયાનો કોન્સેપ્ટ લુઈ પાશ્ચરે આપ્યો તો, પણ 1757 નહીં. ક્યારે આપ્યો તો? વર્ષ 1857માં. તો આ ખોટું છે. માત્ર ને માત્ર વિધાન એક સાચું છે. સીસી ચેમ્પિયન પ્લાનર કોર્સમાં આપણા સાયન્સ ટેકના વિડીયો જોવા મળશે, જનરલ સાયન્સ જોવા મળશે, આખું સાયન્સ ટેક બધે કામ લાગશે અપ ટુ જીપીએસસી સુધી. આપણે ઈ લેવલથી ભણાવેલું છે. બધી ટેકનોલોજીનું કચ્ચર ગાણ કાઢેલું છે. તો જેણે ઈ જોઈને આ જોતા હશે ને એના બધા પ્રશ્નો રમકડા લાગતા હશે. મશરૂમ મોલ્ડ પ્રકારની ફૂગ છે, ખોરાક તરીકે ઉપયોગી છે. સાચું છે. પેનિસિલિયમ નામની ફૂગમાંથી ફ્લેમિંગે પેનિસિલિન નામની દવા બનાવી હતી, એન્ટીબાયોટિક દવા. બંને વિધાન કેવા છે? સાચા છે. 123 સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે પ્રિઝર્વેટિવ તરીકે આપણે મીઠાનો ઉપયોગ કરી શકીએ. માછલીને સડવા ન દેવી હોય તો એના ઉપર મીઠું વેરી દેવામાં આવે. ખાદ્ય તેલનો બી ઉપયોગ કરવામાં આવે, જે પ્રિઝર્વેટિવ કહેવાય છે. સોડિયમ બેન્ઝોએટ છે, સોડિયમ મેટા બાયસલ્ફાઇડ છે, આ બધા પ્રિઝર્વેટિવ જામ રસને બગડતા અટકાવે છે. બંને વિધાન સાચા છે. સી આનો રાઈટ આન્સર. એક્યુટ રોગ હોય એને હઠીલા રોગ નો કહેવાય ભાઈ. એક્યુટ રોગ હોય એને તીવ્ર રોગ કહેવાય. શરદી બાજુવાળો તરત રિચાર્જ થઈ જાય, બરાબર. ઉધરા છે, ટાઇફોઇડ, કોલેરા, આ બધા એક્યુટ રોગ છે. તો માત્ર ને માત્ર વિધાન 2 શું બનશે? સાચું બનશે. મેલેરિયા છે, એનોફિલિસ માદા મચ્છરથી કઈડે. હા, એનોફિલિસ માદા મચ્છરથી કઈડે. રક્તકણો મોટી સંખ્યામાં નાશ પામે મેલેરિયામાં. હા, અને આ રક્તકણો જે જશે બરોળમાં નાશ પામતા હોય, એટલે તો બરોળને શું કહેવામાં આવે છે? રક્તકણનું સ્મશાન ઘર કહેવામાં આવે છે. ચાલો ડન. તો એનોફિલિસ માદા મચ્છર, રક્તકણો મોટી સંખ્યામાં નાશ પામે, બંને વિધાન સાચા છે. એમિબિયાસિસ નો વાહક છે મચ્છર નથી. ઓકે, માખી છે. ઓકે, શું છે? માખી છે ઘરની. એમિબિયાસિસ રોગ એન્ટામીબા હિસ્ટોલાઇટિકા. હમણાંની એકાદી મ્યુનિસિપલ કોર્પોરેશનને એકાદી હેલ્થ વર્કરની એક્ઝામમાં ક્વેશ્ચન હતું. તો અહીંયા માત્ર ને માત્ર વિધાન 2 શું બને? સાચું બને. કોલેરા રોગ માટે સાલ્મોનેલા ને વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા જવાબદાર છે. તો વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા જવાબદાર છે. કોલેરાની અસર આંતરડા ઉપર થાય છે. હા, માત્ર ને માત્ર વિધાન 2 શું બનશે? સાચું બનશે. ટાઇફોઇડ રોગ છે એના માટે જવાબદાર બેક્ટેરિયા છે સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા. તો આ વિધાન સાચું છે. ટાઇફોઇડની અસર મુખ્યત્વે આંતરડા ઉપર વધારે થતી હોય છે. તો વિધાન 2 ખોટું છે. તો માત્ર ને માત્ર વિધાન 1 શું બની જશે? સાચું બની જશે. ન્યુમોનિયા રોગ માટે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની નામના બેક્ટેરિયા, જેને આપણે ન્યુમોકોકસ કહીએ છીએ. બીજા હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા બેક્ટેરિયા. તો 100% સાચું. ફેફડા ઉપર ઇફેક્ટ કરતો રોગ છે ન્યુમોનિયા, તો ફેફડાને અસર કરે છે. બંને વિધાન કેવા છે? સાચા છે. 129 પ્રશ્નો એક જ શ્વાસે ધબાધબી બાકા ઝીકી.
સિફિલિસ માટે જાતીય રોગ છે, STD રોગ છે, બેક્ટેરિયાથી થતો રોગ છે. એના માટે જે જવાબદાર બેક્ટેરિયા છે ટ્રેપોનોમા પેલિડિયમ નામના બેક્ટેરિયા. ટ્રેપોનોમા પેલિડિયમ નામના બેક્ટેરિયા જવાબદાર છે. નાઇસેરિયા ગોનોરિયા એ ગોનોરિયા રોગ માટે. સિફિલિસમાં મૂત્રજનન માર્ગના શ્લેષ્મ સ્તર પર અસર થાય છે. સાચી વાત. તો માત્ર ને માત્ર બીજું વિધાન સાચું બનશે. ઓકે, એઇડ્સનું પૂરું નામ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. સાચું છે. એઇડ્સ રોગ H1N1 નહીં, એઇડ્સ રોગ HIV વાયરસથી ફેલાય છે. તો માત્ર ને માત્ર વિધાન 1 શું બની જશે? સાચું બની જશે. એઇડ્સનો પહેલો કેસ કેનેડાની અંદર નહોતો નોંધાયો, અમેરિકાની અંદર નોંધાયો તો આ ખોટું છે. ભારતમાં એઇડ્સનો પહેલો કેસ ગુજરાતની અંદર નહીં, તમિલનાડુની અંદર નોંધાયો તો. ચલો ડન. તો બંને વિધાન ખોટા છે. ઓપ્શન ડી. નેક્સ્ટ આગળ વધીએ. ડેન્ગ્યુ રોગ છે અર્બો વાયરસના કારણે થાય છે. ડેન્ગ્યુ ઓકે અર્બો વાયરસના કારણે થાય છે. એનોફિલિસ માદા મચ્છર નહીં, ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, એક જ મચ્છર અને એ જીવનમાં છે એડિસ ઇજિપ્તી મચ્છર. તો આ ખોટું છે. અર્બો વાયરસ અને જીવનમાં અહીંયા ડેન્ગ્યુ છે, ન્યુમોની વાયરસ ને અર્બો વાયરસ આવશે એટલે પહેલું ખોટું, અને આમાં એડિસ ઇજિપ્તી મચ્છર આવશે એટલે આ ખોટું. બંને વિધાન કેવા છે? ખોટા છે. ઓકે, એના પછી છે ચિકનગુનિયા છે. ઓકે, જેનસ આલ્ફા વાયરસથી ફેલાય છે. ઓકે, જેનસ આલ્ફા વાયરસથી ફેલાય છે, એના માટે આ જવાબદાર છે જેનસ આલ્ફા વાયરસ. ચિકનગુનિયા એડિસ ઇજિપ્તી મચ્છરથી ફેલાય છે 100%. બરાબર, આગળનામાં જ મેં તમને કીધું જીવનમાં એડિસ ઇજિપ્તી મચ્છર. ઓકે, ડેન્ગ્યુ છે ચિકનગુનિયા માટે જવાબદાર છે. તો અહીંયા માત્ર ને માત્ર કયું વિધાન સાચું પડશે? બીજું વિધાન. કમળો છે હિપેટાઇટિસ A, હિપેટાઇટિસ B જેવા વાયરસથી ફેલાય છે. યકૃત ઉપર અસર કરે છે 100%. યકૃત ઉપર બી અસર કરે છે. તો અહીંયા બંને વિધાન કેવા મળશે? સાચા મળશે. તો આનો રાઈટ આન્સર નીકળશે ઓપ્શન સી નીકળશે. સ્વાઇન ફ્લૂ છે ઓકે H1N1 વાયરસથી ફેલાય છે. બરાબર, તો આ ખોટું છે. સ્વાઇન ફ્લૂ માટે ટેનીફ્લુ નામની રસી, તો આ સાચું છે. તો માત્ર ને માત્ર બીજું વિધાન સાચું પડશે. ઓકે, આજનું ચિત્ર ક્યારની તમે રાહ જોતા હતા, મામા એકાદું ચિત્ર ડ્રો કરે. તો એક પ્રાણી ડ્રો કર્યું છે. આ પ્રાણીનું નામ તમારે કહેવાનું છે. આ પ્રાણી કયું છે? તો આ પ્રાણી છે ભૂંડ. શું છે? ભૂંડ. તો માનવ અને ભૂંડની અંદર સ્વાઇન ફ્લૂના લક્ષણો સરખા હોય છે. બરાબર, આ વસ્તુ એક યાદ રાખજો. તો જો તમને સ્વાઇન ફ્લૂ થયો હોય ને તમે ડોક્ટર આગળ જશો તો સીધા તો અંદર નહીં જાવ ડોક્ટરની કેબિનમાં, બાયણે વેઇટ તો કરવો પડશે ને. પછી વારો આવે એ પ્રમાણે જવાનું. તો તમે બેઠા છો ને, હરવેક દઈને આવી જશે કારીગર, ભૂંડ બી આવશે, તમારા બાજુમાં બેસી જશે આમ લપાઈને. એટલે તમે તો આમ આવીશો ને, એટલે આ કાં અહીંયા આવ્યું? તમે પૂછ્યું એલા તમે કાં અહીંયા? તો એ કહેશે ડૉક્ટરને બતાવવાનું છે, સ્વાઇન ફ્લૂ થયો છે. એટલે તમે શોક થઈ જશો. પણ તમે કહેશો એટલે તમારે પ્રાણીના ડૉક્ટર આગળ જવાની, કે ના ના તમારામાં ને અમારામાં આ લક્ષણો સરખા જ હોય એટલે હાલે આ ડૉક્ટરે. તમે ચક થઈ જશો. તો હરવેકથી ભૂંડ આવીને તમારી બાજુમાં બેસી જશે, તમને ખબર નહીં હોય. તો આવું છે જીવન. તો આવું જીવન નિહાળતા રહેજો. શીતળા માટે જવાબદાર વાયરસ રેબિસ ને એ હડકવા માટે હોય. શીતળા માટે તો વેરિયોલા છે, વેરિયોલા. અને આની શોધ કઈ રીતે? એડવર્ડ જેનરે. તો આ સાચું છે. તો માત્ર ને માત્ર બીજું વિધાન કેવું છે? સાચું છે. પોલિયોની રસી પોલિમેટિક્સ વાયરસ, એના કારણે પોલિયો ફેલાય છે.
બરાબર, પોલિયો રોગ થાય છે. કયો વાયરસ? પોલીમેટિક્સ. અને એના શોધક છે જોનાસ સોલ. તો આ વિધાન સાચું છે. મોઢેથી અપાતા પોલિયોની રસીના શોધક પૂછે તો એલ્બર્ટ સેબિન છે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. દો બૂંદ જિંદગી કે આ વાક્ય કયા રોગ સાથે સંકળાયેલું છે? પોલિયો સાથે. ફિલારિયાસિસ ને હાથી પગો કહેવાય, કૃમિથી ફેલાય છે 100%. અને એના માટે લુમ્બ્રિકોઇડિસ નહીં, વુકેરેરિયા, મંચુરિયા નહીં હો, વુકેરેરિયા નામના કૃમિથી ફેલાય છે. તો આ વિધાન ખોટું છે. તો અહીંયા માત્ર ને માત્ર વિધાન 1 શું બનશે? સાચું બનશે. તો આ હતા મામા સંપૂર્ણ જીવ વિજ્ઞાનના વિધાનવાળા પ્રશ્નો. ખચકાવી નાખ્યા એક જ લેક્ચરમાં. ઓકે, આપણા વિડીયોને લાઈક કરી દેજો, ગમ્યું હોય તો મામા એક શેર કરી દેજો, અને નાની મીઠી મધુર એક કમેન્ટ બી નીચે કરી દેજો. અને વિદ્યાર્થી મિત્રો, આપણી વેબ સંકુલ એપ્લિકેશનની અંદર વિવિધ પ્રકારના કોર્સ ઉપલબ્ધ છે, જેની અંદર સ્માર્ટ કોર્સની અંદર વાત કરીએ, મેન વિશેષતાની વાત કરું તો એક જ વિષયના તમને 1 થી વધુ નિષ્ણાંત ફેકલ્ટી તમને આમની અંદર જોવા મળશે. દરેકે દરેક કોર્સ ઉપલબ્ધ છે. ક્લાસ 3 ના, ક્લાસ 1-2 ના. એકદમ નવું જે તૈયારી કરવા વાળો વર્ગ આવે છે સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં, તો એમને મદદરૂપ થતો હોય ને એવો કોર્સ છે પ્લાનર કોર્સ. ક્લાસ 3 માટેનો પણ છે, એવી જ રીતે જીપીએસસી માટેનો પણ છે. જો ક્લાસ 3 ની તમે તૈયારી કરવા માંગતા હોય ને તો બેસ્ટ પ્લાનર કોર્સ હું તમને સજેસ્ટ કરીશ, સીસી ચેમ્પિયન પ્લાનર કોર્સ. જીપીએસસી માટે સમ્યક પ્લાનર કોર્સ. એકદમ ડે બાય ડે વિડીયો આપેલા છે, સબ્જેક્ટ વાઇઝ બી વિડીયો આપેલા છે. તો એકદમ નવી તૈયારી કરતા હોય ને એને આ કોર્સ મદદરૂપ થશે. ત્યારબાદ અમે ઓફલાઈન ભણાવતા હોય ને એ લેક્ચર બી રેકોર્ડ થતા હોય, એ લેક્ચર તમારે જોવા હોય તો આપણી એપ્લિકેશનમાં ક્લાસરૂમ કોર્સ બી છે. બહુ જ નજીવા દરે ઓછી ફી સાથેના કોર્સ આપણી એપ્લિકેશનની અંદર ઉપલબ્ધ છે. તો આના માટે તમારે ડાઉનલોડ કરવાની રહેશે આપણી વેબ સંકુલ એપ્લિકેશન. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.